પ્રભુ એક નવા સ્તરમાં તેના પ્રેમને ઓળખવાને માટે ઓ જીસસ હાલેલુયા આપણને મદદ કરે. હાલેલુયા. આવો ફરી એકવાર આપણા હાથોને સ્વર્ગ તરફ ઊંચા કરીએ અને પ્રભુની સ્તુતિ કરીએ, એના મહાન પ્રેમને માટે ધન્યવાદ કરીએ. હાલેલુયા. ઓ ગ્લોરી. હાલેલુયા. રાબા શાખાદાના લાબારી અંદર રાબાના. હાલેલુયા. ઓ જેમને જેમને અન્ય ભાષાનું વરદાન મળ્યું છે આજની રાત્રિ પ્રભુને અન્ય ભાષાઓમાં પ્રાર્થના કરીએ. ઓ હાલેલુયા. સ્તુતિ કરીએ. રાબા શાખાદાના લાબારી અંદર રાબાના અંદરી રાબા શાખેદાના લાબા રાબા રાબાના અંદર રાબાના શીખેદાના લાબારી ઓંદો રોકોલી અંદર રાબાને રીબે શાખેથાના લાયા શીખેથાના માલિયોંદો રોકોલા રાદાને લીખે શાખાથાના માલી અંદર રામાના કાદારા માલિયોંદો લી અંદર રામાના ખાથારા માલિયોંદો રોકો શિબાલા દારાંદેરે રીબાનાંદેરી કા શાખાદાના લાબારી અંદર રાબાના માના રાબા શાખાદાના. ઓ જીસસ. હાલેલુયા. ઓ જીસસ. જીસસ. પાસ્ટર ઈશ્વરને વિનંતી કરું છું તેઓ આગળ આવે છે. જીસસ. હાલેલુયા. રાબા શાખાદાના લાબારીઓંદો રોખોલા રાબાનાંદેરે. ઓ ગ્લોરી. હાલેલુયા. રાબા શાખાદાના લાબારીઓંદો રોખોલી અંદર રાબાના રીબેના મનાંદેરે ખેશાબાલા બારાબાનાંદેરે બારામાના રીબેના અંદરાબાના દરામાના. હાલેલુયા. 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 ગ્લોરી. 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 રાબાનાંદેરે માના શાખાદાના લાબારીઓંદો Oh Jesus, hallelujah, hallelujah, hallelujah. પ્રાર્થના માંગો આઈકન. Jesus, hallelujah. રાબાનાંદેરી ખેશાબાલા રામાના. Hallelujah. Praise Lord. Thank you, Jesus. Hallelujah. 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 Praise Lord. Lord, hallelujah. Thank you, Jesus. Hallelujah. આવો પરમેશ્વરના કૃપાના સિંહાસન પાસે આપણા જીવનોને પ્રભુના હાથોમાં સમર્પિત કરીએ. હાલેલુયા. આજની રાત્રે હાલેલુયા પ્રભુ આપણી મધ્ય અદ્ભુત કામ કરે. તેનો પવિત્ર આત્માને ચલાયમાન અહીંયા થાય. હાલેલુયા. પ્રેઝ લોર્ડ. હાલેલુયા. થેન્ક યુ જીસસ. આજે હાલેલુયા આજ રાત્રે આપણા માટે, કલીસા માટે, ગામ માટે, દેશને માટે છુટકારાની રાત્રિ બને. હાલેલુયા. પ્રેઝ લોર્ડ. ધન્યવાદ. સર્વશક્તિમાન અમારા જીવિત પ્રભુ, આ સમય તમારા પુત્ર પ્રભુ ઈસુના સામર્થ્ય નામમાં તમારા કૃપાના સિંહાસન પાસે અમે આવીએ છીએ. આજ રાત્રે અમે પ્રભુ તમારા મુખને શોધીએ છીએ પ્રભુ. હાલેલુયા. 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 પ્રેઝ લોર્ડ. આજ રાત્રે પ્રભુ તમે અમારી મધ્ય અદ્ભુત કામ કરો. આજ રાત્રે પ્રભુ હાલેલુયા અત્યારે જ્યારે તમારું જીવિત વચન પ્રગટ કરવામાં આવે છે, હાલેલુયા પવિત્ર આત્મા પ્રેરિત સંદેશ પ્રગટ કરવા માટે પ્રભુ તમારા દાસને કૃપા આપો, વચનનું પ્રકાશન આપો પ્રભુ. અમારા પ્રત્યેકના દિલોને પવિત્ર આત્મા તમારું વચન અડકી જાય. અમારા હૃદયને ભેદો, અમારા હૃદયને તોડો પ્રભુ. હાલેલુયા. આજ રાત્રે પ્રભુ હાલેલુયા ઓ દરેકને માટે પ્રભુ આ આશીષની રાત્રિ બની જાય. તમે કૃપા કરો. પ્રેઝ લોર્ડ. હાલેલુયા. સભાથી શરૂથી અંતનો કબજો પ્રભુ તમે લેજો પ્રભુ. હાલેલુયા. આજ રાત્રે પ્રભુ તમારો પવિત્ર આત્મા અમારી નિર્ભરતામાં સહાયતા કરો, મદદ કરો પ્રભુ. હાલેલુયા. પ્રભુ તમારો આત્માનો અભિષેક અહીંયા વહેતો થાય. હાલેલુયા. પ્રેઝ લોર્ડ. ધન્યવાદ. જેમ શરૂઆતના દિવસોમાં પ્રભુ પ્રેરિતોના સમયમાં તમે કામ કરતા હતા, તેવી રીતે પ્રભુ આજ રાત્રે તમે કામ કરવાનું શરૂ કરો. આજ રાત્રે પ્રભુ અમારા માટે, પ્રત્યેકને માટે જીવન બદલનારી રાત્રિ, પરિવર્તિત રાત્રિ બની જાય પ્રભુ. તમે કૃપા કરો. હાલેલુયા. આજે પ્રભુ અમે તમારી ઉપસ્થિતિમાં આવું, અમે હવે પ્રભુ તમારા મુખને શોધીએ, તમારા ઉપસ્થિતિમાં વધારે નજીક આવીએ એવું તમે કૃપા થવા દો પ્રભુ. હાલેલુયા. પ્રેઝ લોર્ડ. હાલેલુયા. પ્રભુ દરેક બાબતોમાં પવિત્ર આત્મા સહાયતા કરો પ્રભુ. હાલેલુયા. દરેક તમારા દાસો દ્વારા વાતચીત કરજો પ્રભુ. હાલેલુયા. અદ્ભુત ગવાહીઓ પ્રગટ કરવામાં આવી ઈશ્વરના નામમાં. ઓ આત્મિક આરાધનાઓ થાય. હાલેલુયા. ઈશ્વરના નામમાં ઓ પ્રભુ તમારો મહિમા પ્રગટ કરો. હાલેલુયા. પ્રભુ આ સમય પ્રભુ તમારા દાસને તમારા હાથ અંદર સોંપીએ છે. પવિત્ર આત્મા તમે દોરો, તમે ચલાવો. ઈસુ પ્રભુના નામમાં માંગીએ છીએ. આમીન.
यीशु मिल गया, यीशु मिल गया मुझको, यीशु मिल गया तो जीवन में सब कुछ मिला, तो जीवन में सब कुछ मिला, तो जीवन में सब कुछ मिला, तो जीवन में सब कुछ मिला। यीशु मिल गया मुझको, यीशु मिल गया, यीशु मिल गया मुझको, यीशु मिल गया तो जीवन में सब कुछ मिला, तो जीवन में सब कुछ मिला, तो जीवन में सब कुछ मिला, तो जीवन में सब कुछ मिला। आत्मा से भरते हुए गाएं। भटक रहा था मैं अंधेरी राह पर, भटक जाता किधर, भटक रहा था मैं अंधेरी राह पर, तन्हा अकेला जाता किधर, खोजते मुझको यीशु चला आया, खोजते मुझको यीशु चला आया तो जीवन में सब कुछ मिला, तो जीवन में सब कुछ मिला, तो जीवन में सब कुछ मिला, तो जीवन में सब कुछ मिला। यीशु मिल गया मुझको, यीशु मिल गया, यीशु मिल गया मुझको, यीशु मिल गया तो जीवन में सब कुछ मिला, 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 तो जीवन में सब कुछ मिला। सूली पे ले लिया पाप को मेरे, जान दे बदले जान को मेरे, शूली पे ले लिया पाप को मेरे, जान दे बदले जान को मेरे, तोड़े सारे बंधन आजाद किया, तोड़े सारे बंधन आजाद कर दिया तो जीवन का मकसद मिला, तो जीने का मकसद मिला। ओ यीशु मिल गया मुझको, यीशु मिल गया, यीशु मिल गया मुझको, यीशु मिल गया तो जीवन में सब कुछ मिला, तो जीवन में सब कुछ मिला, और एक बार तो जीवन में सब कुछ मिला, तो जीवन में सब कुछ मिला। यीशु मिल गया, और एक बार यीशु मिल गया मुझको, यीशु मिल गया, यीशु मिल गया मुझको, यीशु मिल गया तो जीवन में सब कुछ मिला, तो जीवन में सब कुछ मिला, तो जीवन में सब कुछ मिला, तो जीवन में सब कुछ मिला। આજની રાત્રે
કહી શકો છો તમારા હાથોને ઉઠાવીને, ઈસુ મને મળી ગયો છે અને મને જીવન મળી ગયું છે, મને છુટકારો મળી ગયો છે, મને સાજાપણું મળી ગયું છે, મને આશીર્વાદો મળી ગયા છે, મને ખરેખર જીવવાને માટે એક હિંમત આવી રહી છે, મને પ્રાર્થના કરવાને માટે હિંમત આવી રહી છે, કેમ કે ઈસુ મને મળી ગયો છે. ઈસુ મને મળી ગયો છે. હાલેલુયા. ધન્યવાદ યેશુ. પ્રભુ પ્રત્યેકની સાથે જેમ તમે સામરી સ્ત્રીની સાથે તેની જે આવશ્યકતાઓ હતી, જેમ સામરી સ્ત્રીએ કહ્યું મને મસીહા મળી ગયો છે, પ્રભુ આજની રાત્રે હરેકની સાથે વ્યક્તિગત રૂપે પ્રભુ જેમ સામરી સ્ત્રીએ કહ્યું મને મસીહા મળી ગયો છે, અને તેને પ્રભુ ગામમાં જઈને અદ્ભુત ગવાહી આપી. આજની રાત્રિએ પ્રભુજી અમારા ગંગાપુર મંડળીના અને આજુબાજુથી જેટલા પણ ભાઈ બહેનો આવ્યા છે તેઓ પણ એ જ ગવાહી આપે. પ્રભુ આજની રાત્રિ યેસુ મને મળી ગયો છે, યેસુ મને મળી ગયો છે, મને મસીહા મળી ગયો છે. એમની આજથી પ્રભુજી જેમ સામરી સ્ત્રીની એક અલગ ગવાહી હતી, આજની રાત્રે યેસુ નાઝરેથથી જાહેર કરું છું, યેસુ નાઝરેથથી ડિક્લેર કરું છું, તેમની ગવાહીઓ પણ બદલાઈ જાય આજની રાત્રિથી. પ્રભુ આજના આ રાત્રિથી તેમની ગવાહીઓ બદલાઈ જાય, તેમના જીવનમાં એક પરિવર્તન આવે. સામરી સ્ત્રી જેમ પ્રભુજી શરમના મારે નહીં, પરંતુ મસીહા તેમને મળી ગયો છે એ હિંમતની સાથે પ્રભુજી પ્રભુ તેઓ જીવવાને માટે પ્રભુ સમાજમાં ગામમાં જે પણ જગ્યા પર તે રહે છે, નોકરી કરે છે, કામ કરે છે, મજદૂરી કરે છે, ત્યાં પ્રભુ એ ગવાહી પ્રગટ કરવાને માટે, એ સાક્ષી પ્રગટ કરવાને માટે તેમને હિંમત આપો પ્રભુજી, તેમને સામર્થ્ય આપો પ્રભુજી. આજની રાત્રે હરેકની ગવાહી બદલાઈ જાય. યેસુ નાઝરી નામથી માંગીએ છીએ. આમેન, આમેન. હાલેલુયા. હાલેલુયા. પ્રભુની સ્તુતિ અને મહિમા થાવ. આમેન. હવે લાગે છે કે ઊંઘ ધીરે ધીરે ઉડતી ગઈ છે અને પ્રભુનો મહિમા આપણી મધ્ય પ્રગટ થનાર છે. આમેન. હાલેલુયા. જેનામાં પવિત્ર આત્મા હોય છે તેઓ હંમેશા આનંદિત હોય છે. કેમ કે તે પવિત્ર આત્માનું શું છે? ફળ છે. એટલું જ નહીં, એ સાચો આનંદ પવિત્ર આત્મા આપે છે. હાલેલુયા. દેવનું રાજ્ય ખાવા પીવામાં નથી, પણ પવિત્ર આત્મા દ્વારા મળતો આનંદ છે. એટલા માટે હું ઘણી વાર કહું છું મંડળીમાં, ક્યારેય કોઈને નહીં પૂછવાનું કે ખુશ છો કે દુઃખી છો, નહીં, જેનામાં પવિત્ર આત્મા છે તે ખુશ જ હોય છે. હાલેલુયા. કેમ કે તે પવિત્ર આત્મા આપે છે. એટલા માટે હંમેશા પવિત્ર આત્મા કોઈ બી પરિસ્થિતિ હોય તે આપણને હંમેશા તેને ઉત્તમ માર્ગમાં અગુવાઈ કરે છે અને તે આપણને આનંદ આપવા માંગે છે. એટલા માટે કહે છે પરમેશ્વરનું રાજ્ય ખાવા પીવામાં નથી, પરંતુ પવિત્ર આત્મા દ્વારા મળતો એ આનંદ છે. એ આનંદ આપણામાં વહેવો જોઈએ. એટલું જ નહીં, એ આનંદ આપણામાં ઉમળતો રહેવો જોઈએ. અને જો એવું થશે, તમારા ચહેરાની રોનક બદલાઈ જશે, તમારા ચહેરા બદલાઈ જશે. હાલેલુયા. તમારું ઘર બદલાઈ જશે. આમીન. કેમ કે એટલે ગીત ગાય છે કે ભાઈ જે આનંદ દુનિયા આપે છે તેવો નથી, જે આનંદ જે આપે છે એ કોઈ છીનવી પણ નહીં શકે. એટલે યુહાનની લખેલી સુવાર્તામાં લખ્યું છે, જે આનંદ જે આપવામાં આવે છે એને કોઈ છીનવી નહીં શકે, અને એવો આનંદ કોઈ આપી બી નહીં શકે. ઓકે, આપણા પાસ્ટરને ઘણી વખત તમે જોયું, ભાઈ એ ખાવા પીવામાં જે આનંદ છે એનાથી બી વધારે આનંદ પવિત્ર આત્મા તે આપે છે, અને એ અનસ્ટોપેબલ હોય છે. એવું નથી કે આજની રાત્રે જ તે આપશે, ને તે હંમેશા તે આપતો જ રહે છે, આપતો જ રહે છે. એટલા માટે એને કહેવામાં આવ્યું છે પવિત્ર આત્માનું ફળ પ્રેમ, આનંદ અને શાંતિ એ કોઈ માણસને આપી નહીં શકે. આ જે ત્રણ બાબતો છે, પ્રેમ, આનંદ અને શાંતિ, એ નિરંતર માણસોને, આજે જેઓ આરાધનામાં નથી આવ્યા તેમણે બી સૂરજ જોયો છે. એટલે તમારે ઘમંડ કે મારે ઘમંડ, હું સેલવા સાથે આવ્યો, નાઈટ પ્રાપ્ત કરું છું એટલે પ્રભુએ મને આનંદ નહીં. તે પાપી પર બી ઉગાવે છે અને તે ધર્મી પર બી ઉગાવે છે. તે પાપીને બી એ જ આનંદ આપવા માંગે છે
કે જેથી તેનો આનંદ કે સંપૂર્ણ થઈ જાય. કોનામાં? પ્રભુમાં સંપૂર્ણ થઈ જાય. એટલા માટે જ્યારે ઉડાવ દીકરો જ્યારે બાપની પાસે આવ્યો, શું લખ્યું છે વચનમાં? ઓ તેઓ આનંદ કરવા લાગ્યા. કેમ? કેમ કે બાપ એ જ ઈચ્છા રાખતો હતો કે જેમ અમે એક છે તેમ તેઓ બી એક થઈ જાય. એ આનંદ પ્રભુમાં છે. એ આનંદને તમારે કે કોઈ ચીજ વસ્તુઓમાં કે કમીઓમાં ખૂટવા નહીં દેવાનો. એ આનંદને વહેતું જ કરવાનું છે. પ્રભુની સ્તુતિ અને મહિમા થાવ. હાલેલુયા. પ્રભુનો મહિમા થાવ. જ્યારે અમે સેકન્ડ ટાઈમ એક ગામમાં નાઇટ પ્રાર્થના શરૂ કરી કે લોકો ઉત્સાહિત થઈ ગયા. પહેલી નાઇટ પ્રાર્થનામાં અદ્ભુત કાર્ય થયું. પહેલી નાઇટ પ્રાર્થના જ્યારે થઈ સિલવાસાનો, તે સમયમાં હરેક જગ્યાએ પુષ્કળ વરસાદ વરસતો હતો અને મધુબન ડેમના બારીઓ ખોલી દેવામાં આવી. તે સમયે એક અમારા નગરનો એક માણસ, એક ધની માણસ, અને સિટીની સેન્ટરમાં જેનું એક બહુ ફેમસ એક હોટલ છે, એ માણસ આત્મહત્યા કરવા જતો હતો. અને જતા પહેલા એને એક વિચાર આવ્યો, મારો એક ફ્રેન્ડ છે જે અમારી મંડળીનો, એને ચાલે એક વાર તો રિંગ તો મારવા દે. અને તેણે રિંગ કરી અને તે અડધો કલાક તે મોબાઈલમાં રડતો જ રહ્યો. સાધારણ માણસ નહીં, એક બહુ ફેમસ હોટલ છે, તે હોટલના માલિકની વાત કરું છું. અને એ જ્યારે રડી રહ્યો છે અને કોઈ પણ પ્રકારનો તે જવાબ નથી આપતો, પછી તેણે કહ્યું કે શું દુઃખ છે. તેણે કહેવાનું શરૂ કર્યું અને જેવું તેણે કહ્યું કે જસ્ટ મને 5 મિનિટ આપ, હું ફરી રિપ્લાય આપું છું. ત્યારે એ પહેલી નાઇટ પ્રાર્થના હતી. કેમ કે અમે અમારા નગરને બચાવવાને માટે અમે પ્રાર્થના કરી રહ્યા હતા. અને તેના જ બીજા દિવસે ત્યારે તે માણસ, એ અમારા મંડળીના એક વિશ્વાસી દ્વારા કહેવું કે નહીં, હું પાસ્ટરને બોલાવું છું. ઓકે, તેને એવું આઈડિયા ને આવે કે શું કરવું, કેમ કે તે માણસને સાંત્વના કઈ રીતના. અને તેણે મને તરત અને પુષ્કળ પ્રમાણમાં વરસાદ, મેં કહ્યું કે હું અત્યારે જ આવું છું. અને અમે જ્યારે ત્યાં મળવા ગયા તે માણસને, એવો માણસ આપણી મધ્યે એટલો હટ્ટોખટ્ટો અને ઊંચો, કેમ કે મારે હાથ મૂકવા માટે વ્યાયામ કરવું પડ્યું. એટલે તેવો માણસ આપણી મધ્યે નથી. એ મોટો માણસ સગડું છે, પણ જ્યારે તેનું દુઃખ, જ્યારે તેને દર્દ, જ્યારે અમારી સામે, હવે મને બી કેમ કે અચાનક આવું થઈ ગયું છે, એટલે શું તેને શું કહેવાય, સલાહ શું આપવી કે તેની સામે કેવા શબ્દો બોલવા, એ મને બી આઈડિયા નથી. પણ મેં કહ્યું કે ચલો જે, અને તેણે પહેલી વખતે તે એસી હોલમાં તેણે બધા વેઇટરોને કહ્યું કે આ ગેટ જ્યાં સુધી હું નહીં નીકળું ત્યાં સુધી તમારે ખોલવાનો નહીં. અને તે અંદર લઈ ગયો અને હવે તે મારી સામે બેઠું છે. હવે પ્રભુ શું કહું, તે હું માર્ગદર્શન માગું છું કે શું કહું આવા માણસને. ત્યારે મારામાંથી એક શબ્દ નીકળ્યો, ઈસુ તમને પ્રેમ કરે છે. તમે જાણો છો, ઈસુ તમને પ્રેમ કરે છે, અને પ્રેમ કરે છે, અને આપણા નગરમાં તમને બચાવવા બી માંગે છે, આપણા નગરમાં તમને ઉપયોગ કરવા માંગે છે. બસ તેણે એટલું જ કહ્યું. તેના આંખમાંથી આંસુ આવે કે મેં સમજ્યું કે મારું કામ થઈ ગયું હવે. ઓકે, એક શબ્દ, ઈસુ તમને પ્રેમ કરે છે. અને આજે પણ તે માણસ જીવતો છે. આજે હું ત્યાંથી પસાર થતો હોય તો તે હંમેશા કે એક વાર તો ખાઈને જાઓ. મેં કીધું કે આજે તમે વિશ્વાસી નથી, જ્યારે તમે વિશ્વાસ કરશો હું ખરેખર ફ્રીમાં ખાઈશ. આજે ફ્રીમાં નહીં ખાવું. કેમ કે તમે પ્રભુને નથી માનતા, એટલે ફ્રીમાંનું ખાવાનું નથી ખાવાનું. અને એ પહેલી પ્રાર્થનાનો એક ઉત્તર હતો. ત્યાર પછી જ્યારે બીજી પ્રાર્થના, એટલે આ 2-3 વીકની અંદર જે બીજી પ્રાર્થના જ્યારે શરૂ કર્યું, ત્યારે એક પરિવાર જે ક્યારેય પ્રાર્થનામાં નહોતું ગયું, મતલબ પ્રાર્થના શું છે તે નહીં ખબર, પણ ત્યાં ઘરમાં પ્રાર્થના ચાલે છે, એટલે તેને કે અમારા ઘરમાં પ્રાર્થના ચાલે છે, તમે આવો. અને તે લોકો, અમે બધા તો જમીને ત્યાં બેઠા હતા. તે એક પરિવાર પહેલી વખતે ખાધા વગર ત્યાં બેઠું હતું. અને પછી મેં પૂછ્યું કે કેમ જાવ છો, કેટલા વાગ્યા છે? 1 વાગ્યો છે. સર, અમે ખાવાનું નથી ખાધું. અમે જાણ્યું કે પ્રાર્થના મતલબ એ આમ કંઈ કરી દેશે અને પૂરું થઈ ગયું. હા, તો ચાલ્યા જ કરે છે. કોઈ ઉઠતું નથી, કોઈ બેસતું નથી. જેને ઊભા રહીને પ્રાર્થના કરવું છે તે ઊભો રહીને પ્રાર્થના કરે છે, જેને બેસીને પ્રાર્થના કરે. હા, તો ભાઈ કેવું છે? પછી કહ્યું કે કેમ તમે જાવ? અરે અમે ખાધું જ નથી. પછી ખબર પડી કે ભાઈ
તેણે ખરેખર ખાવું જોઈએ, કેમ કે તે ડ્રિંક્સ મારીને આવ્યો હતો. એટલે પછી મેં કીધું કે નહીં, તમારે પહેલાં ખાવું જોઈએ, પછી પ્રાર્થનામાં જોડાવવું જોઈએ. તે જ સમયે, તે જ અઠવાડિયે શું થયું છે, બીજી પ્રાર્થના જ્યારે શરૂ થઈ છે. એટલે તમારી પ્રાર્થનાઓ આજની રાત્રે કેમ એમ જ બેસી ગયા છે એવું નથી, પરંતુ તે જ રાત્રે તે આરાધનામાં તેમણે પ્રાર્થના કરવાનું, મારા માટે પ્રાર્થના કરવા, મારું દારૂ છોડવાનું છે. તે નહીં આવ્યો, પણ એક તે જે ઘરમાં બેસીને પ્રાર્થના કરતા હતા તેણે કહ્યું કે પાસ્ટર, અમારા ગામમાં એક ગાંડો માણસ રહી છે, તો ગાંડા માણસને પ્રાર્થનામાં લાવવું જ જોઈએ કે કેમ? મેં કીધું કે અવશ્ય લાવવું જોઈએ, પણ તે આપણા પકડમાં નહીં આવશે. કેમ કે તે આજે અત્યારે કયા ગલીમાં હશે તેની હું બી ગેરંટી નથી આપતો, પણ ક્યાંક જો આપણે ગાડી લઈને ફરીશું તો ગમે ત્યાં શોધી કાઢીશું. પછી તે માણસે જે અમારા જે અત્યારે ચર્ચમાં તેમણે કહ્યું કે પાછળ ત્યાં ઘર છે પેલું, પણ તમે સાવધાનીથી જજો, તે ખરેખર ગાંડો માણસ છે. એટલે તે ભાઈ તો દૂરથી બતાવીને જતા રહ્યા. કેમ કે તે ગાંડો માણસ છે. એટલે જ્યારે હું ગયો તે ઘરે, ખરેખર ગાંડો માણસ છે કે કોણ છે એવું કરીને હું ગયો. એટલે મેં જોયું તો તે ગાંડો, પહેલાં તો મેં જોયું કે ખરેખર ગાંડો જ હશે એવું. કેમ કે છાણ બી છે અને કૂતરા બી છે, અને તેમની વચ્ચે તે ઊંઘી રહેલો છે, ઘાસ બી છે, ઘરના ઓટલા પર દરવાજે ઊંઘી રહ્યો છે. પછી જોયું તો પછી મેં કહ્યું કે તેમણે જે નામ મને કહ્યું કે તમારું નામ જસ્સુ છે? કોણ છો? એટલે તે ઉલટો દારૂડિયો હિન્દીમાં બોલવા લાગ્યો, હું ગુજરાતમાં. પછી જ્યારે હું હિન્દીમાં બોલવા લાગ્યો તો ઇંગ્લિશમાં બોલવા લાગ્યો. નહીં, આ ગાંડો નથી. પછી મેં પૂછ્યું કે ખરેખર તમે જસ્સુ છો? કે હા, હું જસ્સુ છું. બોલો શું કામ છે? મેં કહ્યું હું જસ્સુને મળવા આવ્યો છું. કેમ કે મેં બી જસ્સુને જોયું નથી, એટલે મેં એક જ વાત ચાલુ રાખી, હું જસ્સુને મળવા આવ્યો છું, જસ્સુને મળવા આવ્યો છું. એવું કરતાં મને ખબર પડી ગઈ કે ગાંડો માણસ બિલકુલ નથી. અને પછી મને લાગ્યું, હજુ મને ડાઉટ થયો, કદાચ હવે એ ઉઠવાની કોશિશ કરે છે, બાજુમાં દાંતરડું મૂકેલું છે, કંઈ ગાંડો હશે તો પહેલાં મારી સાવધાનીથી મેં તે દાંતરડાને બાજુમાં મૂક્યું. કંઈ એ ખરેખર ગાંડો હશે તો મારી બી શકે છે, અને મને ખબર નથી કે આ માણસ એનું નામ તે જ છે કે કેમ કે મેં તે ભાઈએ તો મને કીધું કે આ તેનું ગાંડાનું ઘર છે, અને તે ઘરમાં કોઈ રહે નહીં. કેમ કે ગાંડો છે કરીને પત્ની અને 3 બાળકો બી છોડીને જતા રહ્યા. અને ત્યારે જોયું તો તે તો પીધેલો છે, ગાંડો નથી. પછી મેં તેને પૂછ્યું, તને કોણે કીધું કે તું ગાંડો છે? અરે ગામવાળાએ કીધું છે કે હું ગાંડો છું. ઓ, પછી મને આઈડિયા આવી ગયો, નહીં, આ તો ગામવાળાએ એને ગાંડો બનાવી રાખ્યો છે, પણ વાસ્તવિકમાં એ ગાંડો નથી. અને પછી જે મારી જિંદગીમાં પહેલું એક સ્વાગત કરવામાં આવ્યું, કોઈ બી ઘરમાં તમે જાઓ, કોઈ બી ઇન્ડિયાના કોઈ બી ખૂણામાં જાઓ તો તે સારી રીતના સ્વાગત કરશે. હવે તે ગાંડો ને હું જ 2 જણ છે. એટલે તે બી ગાંડાની જેમ હું બી ગાંડો. કેમ કે તે છાણને ત્યાં બેઠો છે, એટલે હું બી આમ કરતે તેને ઉઠાતું નથી, એટલે હું બી આમ કરીને બેઠો. કેમ કે આની સાથે વાત કરવી હોય તો ગાંડા જેવું ગાંડો જ થવું પડશે, નહીંતર થશે નહીં મારું કામ. હવે એટલે હું બી ત્યાં આમ કરીને બેઠો, અને પછી કે મારા ઘરે તમે મહેમાન આવેલા છો. એટલે મને હવે કન્ફર્મ થઈ કે નહીં, આ ગાંડો તો બિલકુલ નથી. કેમ કે એટલું તો સમજ આવી ગઈ છે કે મારા ઘરે કોઈ આવેલું છે. અને પછી ભીતને પકડીને જેમ તેમ ઉઠ્યો, એટલે મેં બી તેને પકડ્યું. પછી શું જોઈએ, અરે મહેમાન આવે તેમને પહેલાં સ્વાગત કરવું જોઈએ. તે દારૂડિયાએ શું કીધું, મહેમાન આવે તો પહેલાં પાણી આપવું જોઈએ, પણ મારાથી બનતું નથી, પણ તો બી મારી ઈચ્છા છે કે પીવડાવું જ પાણી. હવે દરવાજો તો લોક છે, અને પછી તે હવે ક્યાંથી પીવડાવશે મને બી સમજ નથી, કેમ કે પહેલી વખત ગયો છું. એટલે ગયો અને એક મોટી બાલ્ટી લઈ આવ્યો, અને તે બી કેવા, આપણે જે વોશરૂમમાં બાથરૂમ જઈએ ને સવારે, તે બાલ્ટી લઈ આવ્યો. મને સમજ પડી ગઈ કે હવે ગાંડો તો છે જ, પણ હવે મારે તો આજે પીવું જ પડશે, ના છૂટકે. કેમ કે તે મારું સ્વાગત કરે છે, એટલા માટે. કેમ કે એટલે પછી તો બી હું તેમને આમ તેને લઈ ગયો. આ ડોલ છે, પછી ચલો આજે તો પી જ નાખીશું, એ ડોલમાંનું બી પી નાખીશું, ગમે રહે. અને આખરે તેનાથી ડોલ ઉચકાતી નથી, કેમ કે તે એકદમ પીધેલી હાલતમાં છે. પછી મેં કહ્યું કે હું જ ઉચકી લાવું છું. પછી કે નહીં, તમે મારા મહેમાન છો, એટલે તમારાથી નહીં એવું થાય. એટલે પછી મેં કીધું અત્યારે તરસ નથી લાગી, પ્લીઝ
અત્યારે તરસ નથી લાગી, પછી જ્યારે વાત પૂરી થશે ત્યારે પી લઈશું. અને તે ફરી આમ કરતા કરતા આવ્યો. હવે તેને આવા પીધેલી હાલતમાં માણસને તમે શું સમાચાર કરે? હું પ્રભુ કહે કે ખરેખર આ માણસ તો, હું જે મકસદની સાથે આવ્યો, ગાંડો છે એવું વિચારીને હું આવ્યો, અને આ તો ગાંડો નથી, આ તો પીધેલી હાલતમાં છે. અને જ્યારે તે દરવાજો ખોલતો હતો ત્યારે પ્રભુએ કહ્યું, હવે આ સમય છે કે તું એના માટે પ્રાર્થના કર. કેમ કે તેને દરવાજો ખુલતો નથી, તેને લોક ખુલતું નથી. અને હું ખોલીશ તો મને આઈડિયા નથી કે આગળ શું થશે, પણ અત્યારે પ્રભુએ કહ્યું કે અત્યારે જ પ્રાર્થના કર. અને ત્યારે મેં પ્રાર્થના શરૂ કરી. એને ખબર પડી ગઈ કે હવે આ માણસ જ નથી, આ કોઈ તો બીજું માણસ છે. અને તેને તરત જ ઘૂંટણી પર આવીને કહ્યું, તમે ક્યાંથી આવ્યા છો, તમે કોણ છો? મેં કહ્યું કે પાસ્ટર દિનેશ વસાવા છું, સિલવા સાથે આવ્યા છું. એટલું જ્યારે કહ્યું ત્યારે તેને એક સવાલ મારા મોઢામાંથી નીકળી ગયું કે ઈશુ તમને પ્રેમ કરે છે. અને તેનો જે સવાલ હતો, શું ઈશુ મને ઓળખે છે? અને ઈશુ મને ખરેખર પ્રેમ કરે છે? મેં કહ્યું કે હા, ઈશુ તમને ઓળખે છે અને ઈશુ તમને પ્રેમ કરે છે. એ જ સમયે આખું દારૂ ઉતરી ગયું અને તે ગાંડો નહીં, પીધેલો નહીં, કે રીતસરમાં આંસુ વહાવીને રડવા લાગ્યો. એટલે એવું તો મેં શું બોલી દીધું કે આ માણસ રડવા. પછી મને આઈડિયા આવી, ઈશુ પ્રેમ કરે છે, ઈશુ આજે બી. પછી મને યાદ આવી જે પહેલો અનુભવ થયો હતો, ઓ તે માણસને મેં કંઈ પ્રચાર નથી કર્યું, ઈશુ તમને પ્રેમ કરે છે એટલું કહ્યું. તેના બોજ, તેના માથા પરથી જાણે કે બોજ, તેણે કહ્યું મારો બોજ આજે ઉતરી ગયો. કેમ કે ઈશુ મને પ્રેમ કરે છે. પછી આ જ માણસની સાથે એ જ ઘટના બની. તેમણે કહ્યું કે ઈશુ મને પ્રેમ કરે છે અને તે રડવા લાગ્યો. પછી તેને મેં ગળે લગાવીને કહ્યું કે ખરેખર ઈશુ તમને પ્રેમ કરે છે. હવે નેક્સ્ટ સ્ટેપ બોલો, મારે શું કરવાનું? તેણે કહ્યું કે અત્યારે જ પસ્તાવો કરો, અત્યારે જ પસ્તાવો કરો, પ્રભુ આ અવસ્થામાંથી તમને બદલી નાખશે. એ પીધેલા અવસ્થામાંથી મેં એક જ શબ્દ તેમને કહ્યું કે ઈશુ તમને પ્રેમ કરે છે. અને તે પીધેલા હાલતમાં જેને ઉઠી નહોતું શકાતું એ માણસ હવે મારી સાથે વાત કરવા લાગ્યો. બસ હવે સમય વધતો જતો હતો અને પછી મેં તેમને કહ્યું, આવતીકાલે સવારે 5:30 વાગ્યેથી 5:45 વાગે હું તારા ઘરે આવીશ, તું મારી સાથે પ્રાર્થનામાં ચાલશે? તેણે કહ્યું કે હા, હું ચાલીશ, ગમે ત્યાં જવાનું હોય. પણ તેમણે એક શરત મૂકી, જ્યારે બી આવો, કેમ કે હું આવા કપડાં પહેરીને ફરું છું એટલે દરેક માણસ મને ગાંડો જ કહે છે, એટલે પ્લીઝ નવા કપડાં લેતા આવજો, બીજા કપડાં લેતા આવજો. ત્યારે હું સમજી ગયો કે તેનો બાપ જ્યારે ઉડા પુત્ર જ્યારે આવે છે તે શું કહે છે, ભાઈ આ કપડાં ઉતાર. કેમ કે આ ગાંડાના કપડાં છે, આ ઉતાર, આ બધા કપડાં ઉતાર તેને નવા. પછી મને યાદ કે નહીં, આ છે મસીહી પ્રેમ, આ સમય છે મસીહી પ્રેમ પ્રગટ કરવાનો. અને આજે પાછલા 2 સન્ડેથી એટલી હજુ મને વિશ્વાસ નહોતો કે તેની પાસે ના તો મોબાઈલ નંબર, પણ તેણે મારો નંબર માંગ્યો હતો. એ પીધેલી હાલતમાં તેણે મેં નંબર પણ આપી દીધો તે માણસને. અને આખરે વ્યારામાં તેમને પ્રાર્થનાને માટે લઈ આવ્યો. અને પછી નેક્સ્ટ સન્ડે હતું. પછી તે આવીને હું હજુ ત્યાં પ્રેયરની જગ્યા પર નથી પહોંચ્યો. તે માણસે, પાસ્ટર કઈ જગ્યા પર છે? હું પહોંચી ગયો છું. મારા વાઈફને કીધું, હેર પેલો જસુ પહોંચી ગયો છે, આપણે જલ્દી જવું પડશે. કેમ કે આપણાથી બી પહેલાં ત્યાં પહોંચી ગયો છે. હવે એ કહ્યું કે હું આ જગ્યા પર આંબલી ફુવારામાં આ જગ્યા પર ઊભો છું. અને તે જગ્યા પર તે માણસ ઊભો રહીને રાહ જોયા કરે છે, પાસ્ટર ક્યારે આવશે. અને હું આવીને મેં તેને ઈશારો કર્યો કે ઊભો રહે, હું તને લેવા આવું છું. મેં ગાડી સ્પીડમાં દોડાવી તો તે માણસ પાછળ જ દોડવા લાગ્યો. એટલે જોવાવાળો એટલે કે આ ગાંડો માણસ છે. કેમ કે તે પાછળ જ દોડવા લાગ્યો. એટલે પછી મેં ન છૂટકે ઊભી રાખીને કહ્યું કે પ્લીઝ તમે દોડો નહીં, હું લેવા આવું છું તમને, કેમ કે આગળ હજુ ચાલીને જવાનું છે. તો બી તેમણે કહ્યું કે તે ગાડીને જોતા હું ટર્ન મારું ત્યાં સુધી તે દોડીને ત્યાં આવી ગયો. અને પછી આવીને આરાધનામાં પહેલી જ લાઈનમાં બેસી ગયો. આજે 2 સન્ડેથી ગઈકાલે જ્યારે હું તેમને મળવા ગયો ત્યારે કે મારા જેવા કેટલાય લોકો પીધેલી હાલતમાં ગામમાં છે.
શું આપણે તેમને સુસમાચાર નહીં? કોણ બોલે છે? હું નહીં. પેલો જેને ગામ લોકોએ ગાંડો બનાવી દીધો હતો, જે પીધેલી હાલતમાં, તેમણે કહ્યું મને થોડી પ્રાર્થના યાત્રામાંથી આવવા દો, પછી આપણે એ દારૂડિયાને સુસમાચાર. કેમ? કેમ કે તેને સમજ પડી ગઈ કે ઈસુ મને પ્રેમ કરે છે. આજની રાત્રે કહેવા માંગુ છું, ઈશુના પ્રેમને જ્યારે તમે ઓળખશો, તમે ઓળખ્યો છે, ઓકે, એટલું કાફી નથી. ઈશુના પ્રેમને જ્યારે ઓળખશો ત્યારે ઈશુનું પ્રેમ, ઓકે, જેને તમે પ્રેમ કરો છો, ઓકે, પાસ્ટર અરવિંદ ભાનુબેનને પ્રેમ કરે છે. જે સિક્રેટ વાતો મને નહીં કહે છે, તે કોને કહે છે? એની પત્નીને કહે. કેમ? કેમ કે તેમને તે પ્રેમ કરે છે. એટલે આજની રાત્રે જો તમે ખરેખર ઈશુને પ્રેમ કરો, પ્રભુ તેના દિલની વાતો તમને પ્રગટ કરશે. દિલની વાતો મતલબ જે તમારા દિમાગમાં બી નથી આવી, તમને સમજણમાં બી નથી આવી, તમારા સ્ટડીમાં બી નથી આવી, ઈવન કહે છે તમારા કલ્પનામાં બી નથી આવી, એવી વાતો તેના પ્રેમ કરનારાને માટે તેણે રાખી મૂકી છે. એ વાતો જ્યારે આપણે સમજી જઈશું ત્યારે આપણને નાઈટ નહીં લાગે, ઓકે, દિવસ નહીં લાગે. ઓ પરમેશ્વરની ઉપસ્થિતિમાં આનંદની ભરપૂરી જ લાગશે. હાલેલુયા. એ જ્યારે થયું, હવે ત્રીજી વાર જ્યારે પ્રાર્થના ચાલતી હતી, નાઇટ પ્રેયર, બીજી તે સમયે અમારા એક મંડળીના એક ભાઈ ઊભા થઈને કહેવા લાગ્યા, એક ભાઈનો ફોન આવ્યો છે, ડૉક્ટરે ના પાડી દીધી છે, અને તમે ક્યારેય જોયું નહીં હોય, આ બધા જે દાંત છે, અંદર ગાલ છે, એનામાંથી એક છોકરીના આટલા લાંબા શું કહેવાય, જીભની બાજુમાં આમ ચારે બાજુ એક માંસ જેવું નીકળી આવ્યું હતું. તેઓ હોસ્પિટલમાં ગયા, કોટેજમાં ગયા. ત્યાં ડૉક્ટરે કહ્યું કે ભાઈ થશે નહીં ઓપરેશન. કેમ? કેમ કે તો ઓલરેડી આ બીમાર અવસ્થામાં છે અને તે ચાલી નથી શકતી. કરવું શું અમને બી આઈડિયા નથી, 10 દિવસ પછી આવો. અને અમારા મંડળીના એક ભાઈને કહ્યું કે અમારા માટે શું તમે પ્રાર્થના કરો? અમને કીધું કે જરૂર. અમે પ્રાર્થના કરીએ છીએ, કરીબન 10 કિલોમીટર દૂર અમે બેસીને પ્રાર્થના કરીએ છીએ. તે તેના ઘરમાં છે. રાતના એક મોટો ચમત્કાર થયો. 1-1.5 વાગ્યા સુધી તે છોકરી રડતી જ રહી, પણ 1.5 વાગ્યા પછી તે ચૂપ થઈને ઊંઘી ગઈ. અને જોયું તો તેના મોઢામાં પેલા જે તમને ક્યારેક આ જે પેલા બધું બહાર નીકળ્યું. કેમ કે આમ મોઢું ખોલે તો બી દુખે અને મોઢું બંધ કરે તો બી. અને 1.5 વાગે કોણ? મંડળીના લોકો તે છોકરીને માટે પ્રાર્થના કરતા. અને તે માણસને ખબર પડી આ તો કોઈ ચમત્કાર છે. તેણે બીજા જ દિવસે સન્ડે આવીને કહ્યું, પાસ્ટર આપ નહીં જાનતે પર મેરી બેટી को ऐसा था, रात को 1:30 बजे एक बड़ा चमत्कार हो गया आपकी प्रार्थना. क्योंकि તેમણે અમને નહોતા જોયા, એક જ માણસે જોયા હતા, તે છોકરીને નહોતા જોયા કે કોઈ કેવી પ્રાર્થના કરવાની, શું પ્રાર્થના કરવાની અમને કોઈ આઈડિયા નથી. પણ તેમણે કહ્યું કે બીમાર છે, ડૉક્ટરે ના પાડી છે. અને આજે એક સન્ડેથી તેઓ આવે છે. આ બીજો સન્ડે હતો, તેઓ ઉઠ્યા બીજાને લઈ આવ્યા. એટલે કહું છું કે તમારી સાક્ષી બદલાઈ જશે જ્યારે તમે પ્રાર્થનાને નિયમ નહીં, પ્રાર્થના પ્રેમ કરતા થઈ જશો. તો ઈશુના દિલની વાતો તમે સમજતા થઈ જશો. આજની રાત્રે ઈશુના દિલની વાત, ઈશુના ધડકણને સમજવાનું છે. એટલે તેણે કહ્યું કે મારા હૃદયની ઈચ્છાને પૂર્ણ કરનાર એક મને મળી ગયો છે. તમે એક છો જેમના વિશે પ્રભુ કહી શકે કે નહીં, હું મારા દિલ, આ ગામમાં શું કરવાનું છે, આ તાલુકામાં શું કરવાનું છે, આ દેશમાં શું કરવાનું છે, તે હું મારા દિલની વાત તમને પ્રગટ કરું છું. ઈશુ તેના દિલની વાત આજે કોઈને પ્રગટ નથી થયું એ વાતો તેના પ્યારા જે પ્રેમ કરનારાઓને તે પ્રગટ કરવા માંગે છે. એટલા માટે આપણે ફક્ત એમ જ બેઠા છે કે નહીં, આજે કંઈક પ્રાપ્ત કરવાને માટે બેઠા છે. હાલેલુયા. પ્રભુની સ્તુતિ અને મહિમા થાવ. યદિ કોઈની પાસે ગુડ ન્યૂઝ બાઇબલ હોય તો ગીત શાસ્ત્ર 118 અને 24મું વચન કાઢો, સગડાઓ કાઢો અને તમને મુખ પાડશે. એ વચન તમને મુખ પાડશે. પણ ગુડ ન્યૂઝ બાઇબલમાં કંઈક અલગ રીતના. કોઈની પાસે છે ગુડ ન્યૂઝ બાઇબલ? ઓકે, ચલો હું વાંચીને સંભળાવું છું. તમારી પાસે જો જે બી ભાષામાં બાઇબલ હોય એ કોઈક વાંચો. અરે વાંચો નહીં, સગડા બોલીએ. આજનો દિવસ હા,
આજનો ફરી એક જ બેન યાદ છે, આજનો દિવસ, તેમાં આપણે શું કરીએ? પણ ઇંગ્લિશ બાઇબલનું એક અનુવાદ, ગુડ ન્યૂઝ બાઇબલનું તમને સંભળાવું, ત્યારે તમને વધારે આનંદ થશે. This is the day of the Lord's victory. આજ એક અનુવાદમાં, ગુડ ન્યૂઝ અનુવાદમાં એવું કહે છે, This is the day of the Lord's victory. Let us be happy. Let us celebrate. Hallelujah. હજુ તમને સમજુ શું લખ્યું છે? આપણા જે ગુજરાતી અને હિન્દી બાઇબલ જે આપણે અનુવાદોમાં જોઈએ છે, એટલે આજનો દિવસ સિમ્પલ લાગે છે. આજનો દિવસ યહોવાએ બનાવ્યો, આવો આપણે એમાં આનંદ ઉત્સવ કરીએ. પણ ગુડ ન્યૂઝ અનુવાદ તેમાં શું કહે છે? ના, ધીસ ઇઝ ધ ડે, આ દિવસ છે ઓફ ધ લોર્ડ્સ વિક્ટરી, એ યહોવાનો વિજયનો દિવસ છે. આવો આપણે એમાં આનંદ કરીએ અને ઉત્સવ કરીએ. ફરી શું કહે છે? આજનો દિવસ યહોવાએ એ વિજયનો દિવસ ઘોષણા કર્યો છે. મતલબ આજે જે 3 તારીખ, તો દરરોજ જ્યારે વાંચો છો તો દરરોજ કેવો દિવસ છે? વિજયનો દિવસ છે. આ જે અનુવાદમાં ફરી તમને કહું છું, ધીસ ઇઝ ધ ડે ઓફ ધ લોર્ડ્સ વિક્ટરી, મતલબ આજે જે દિવસ છે એ યહોવાએ વિજયનો દિવસ બનાવ્યો છે. કદાચ એટલા માટે ભજનકાર કહે છે, રાત્રિએ કદાચ મારે આંસુની સાથે ઊંઘવું પડે, પણ દિવસ કેવો હશે? મૃત્યુમાં બદલાઈ જશે. એ જ કહે છે, ધીસ ઇઝ ધ ડે ધેટ ધ લોર્ડ હેઝ મેડ, વી વિલ રિજોઇસ એન્ડ બી ગ્લેડ. પણ અહીં ગુડ ન્યૂઝ અનુવાદમાં એવું કહે છે, ધીસ ઇઝ ધ ડે ઓફ ધ લોર્ડ્સ વિક્ટરી. આજે યહોવાનો વિજયનો દિવસ છે. આવો તેમાં આપણે આનંદ ઉત્સવ કરીએ. કોનો દિવસ? યહોવાનો વિજયનો દિવસ. તેણે એ યહોવાનો વિજયનો દિવસ મૃત્યુને જયમાં બદલી નાખ્યું છે. એ બીમારીઓને છુટકારામાં બદલી નાખ્યું છે. એ શ્રાપોને આશીષમાં બદલી નાખ્યું છે. એ છે વિજયનો દિવસ. એ પ્રત્યેક દિવસે બને છે. એટલા માટે આ અનુવાદ કહે છે, આજનો દિવસ યહોવાએ વિજયનો દિવસ બનાવ્યો છે. આવો તેમાં આપણે આનંદ ઉત્સવ કરીએ. એટલા માટે પ્રભુની સ્તુતિ અને મહિમા થાવ. તેના પ્રેમને જ્યારે આપણે ઓળખતા થઈ જશું, આપણને પ્રત્યેક દિવસ વિજયનો દિવસ આપણને અનુભવ થશે. ભલે આજની રાત્રે તમે કોઈ બી નિર્બળતાની સાથે આવ્યા છો, પણ કહેવા માંગુ છું, પ્રત્યેક દિવસ વિજયનો દિવસ થઈ જશે. હાલેલુયા. પ્રભુની સ્તુતિ અને મહિમા થાવ. હોશેનું પુસ્તક, બુક જૂના કરારમાં હોશેયાનું પુસ્તક, હિન્દીમાં હોશેનું પુસ્તક. અને કહેવા માંગુ છું, જે કંઈ તમે, જેમ એના પછી આપણે યોએલ નબીના પુસ્તકમાં જોઈશું, ત્યાં પહેલા જ અધ્યાયમાં લખ્યું છે, જે કંઈ નાશ થયું છે આજે તમે તેને રિકવરી કરવા જઈ રહ્યા છો. હાલેલુયા. પણ પહેલા હોશેના પુસ્તકમાંથી જોઈશું. હોશેનું પુસ્તક, તેનું 11 અધ્યાય અને 8મું વચન. ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ જે બી ભાષામાં. હમ 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 શું પ્રભુ પોતે શું કહે છે? હું તારી મધ્ય રહેનાર દેવ છું. એના પહેલા પ્રભુના પ્રેમને જ્યારે ઓળખો, એ હોશે. ઓકે, હોશેનો અર્થ શું થાય છે? સાલ્વેશન. ઓકે, મતલબ છુટકારો. ઓકે, ઈસુ માથીની લખેલી સુવાર્તા, અને ત્યાં શું કહેવામાં આવે છે? પહેલા અધ્યાયમાં, તેનું નામ ઈસુ પાડજે અને તું તેનું નામ, ઓકે, કુમારી ગર્ભવતી થશે. એટલે આ જે વચન છે એ એક વચનમાં નવા કરારમાં મળાવી દેવામાં આવ્યું છે. એટલે કે આ હોશેનો જ્યારે અર્થ તમે સમજશો, તો હોશે એક ગોમેર, એક વ્યભિચારી સ્ત્રીની સાથે તેને લગ્ન કરવાને માટે શું કરે છે? દેવ તેને કહે છે કે આવી સ્ત્રીની સાથે લગ્ન કર્યું. એ બતાવે છે
કે આપણે કેવી અધમ અવસ્થામાં, આ સૃષ્ટિ કેવી, રોમિયોના પત્રમાં લખ્યું છે સૃષ્ટિ કેવી અધમ અવસ્થામાં પડેલી છે, પણ તે દેવના દીકરાઓની પ્રગટ થવાની રાહ જોઈને બેઠી છે. એ સામરિયા કોની રાહ જોઈને બેઠું હતું? સામરી સ્ત્રીને, જે રાહ જોઈને બેઠું હતું. પણ તે બપોરે કોણ મળ્યું? ઈસુ તે સામરી સ્ત્રીને મળ્યો છે. અને ઈસુએ જ્યારે વાત કરી, અને તે શું કહે છે? નહીં, જે મેં કર્યું છે તે સગળું મને કોણે કહી બતાવ્યું છે? જે મને મળ્યો છે તેણે સગળું કહી બતાવ્યું છે. અને એ પોતાની અવસ્થા, જે અધમ અવસ્થા છે, જે નિરાશાની કે જે અપમાનની અવસ્થા છે, એ ઈસુની સામે ત્યાં જ છોડી મૂકીને ક્યાં જાય છે? ગામમાં જાય છે. અને કેટલા લોકોને બોલાવી લાવે છે. ગામ લોકોને કહે છે મને ઈસુ મળી ગયો છે. આજની રાત્રે કહેવા માંગુ છું, તમારી અવસ્થા ગમે તે હશે, પણ આજની રાત્રે તમે આવ્યા છો, ચાહે તે બીમારી હશે, ચાહે ગરીબી હશે, ચાહે કોઈ બી શત્રુનો આક્રમણ હશે, કંઈ બી વાત હશે, જો તમે ઈસુની સામે મૂકશો, તમે એ છોડીને જશો અને ઈસુનું સામર્થ્ય લઈને જ્યારે હા અને આમીનમાં જ્યારે આશીર્વાદ વચનો જ્યારે આપવામાં આવશે, એના પહેલાં સગળું જ્યારે છોડીને જશો, નેક્સ્ટ સન્ડે ફરી કહું છું, આ ચર્ચની અવસ્થા બદલાઈ જશે. કેમ કે ઈસુ મળી ગયો છે. એટલા માટે એ આપણી અવસ્થા એવી બતાવે છે કે પાપની અવસ્થામાં પડેલી એ સ્ત્રીની સાથે એક પ્રભુના દાસને હોશેને લગ્ન કરવાને માટે, ઓકે, એક કરાર કરવાને માટે. લગ્ન શું છે? કરાર છે. એ કરારને તોડીને પણ તે સ્ત્રી હજુ પાપમાં જ ડૂબી રહેવા માંગે છે. તો ભી હોશેને શું કહેવામાં આવે છે? ના, તું ફરી લઈ આવ. ઓકે, એટલે ત્યાં તેમના 3 જે બાળકો થાય છે. અને હરેકનો જ્યારે અર્થ સમજશો, ઓકે, પહેલા જ અધ્યાયમાં જ્યારે જોઈએ, ઓકે, આ પ્રેમ વિશે સમજવાને માટે જ્યારે પહેલા જ અધ્યાયમાં જોઈએ, હોશેનું પુસ્તક તેનો ઓકે पहलो अध्याय और 4 वचन में है, तब यहोवा ने उससे कहा उसका नाम इज़राइल रख, क्योंकि थोड़े ही काल में मैं येहू के घराने को इज़राइल की हत्या का दंड दूंगा और मैं इज़राइल के घराने के राज्य. ओके, गुजराती में कोई पास हो तो जल्दी थी गुजराती में वाँचो. एक अने ઓકે, શું કહે છે? ઇઝરાયલના રાજ્યનો અંત આણી. પછી તમે 6ઠું વચન વાંચો. હવે જ્યારે આગળ 9મું વચન. ઓકે, આ જ્યારે ત્રણેય અર્થ જ્યારે તમે માથી 1 અને 21 અને 23 વચન વાંચશો, તો આ ત્રણેયનો અર્થ કે સામા મળી જશે? ઈસુના નામમાં અને ઇમાન્યુએલમાં મળી જશે. અહીં લાસ્ટ જે કહે છે કે લો અમી, તેનું નામ લો અમી રાખ. કેમ કે तुम लोग मेरी प्रजा नहीं हो और न मैं तुम्हारा परमेश्वर रहूंगा. પણ આગળ જ્યારે નવા કરારમાં જ્યારે વાંચીએ, જ્યારે ઈસુ જ્યારે આવે છે, તે પહેલાં શું કહે છે? હું મારા લોકોને તેઓના પાપોથી છોડાવીશ. ઈસુના અર્થ શું થાય છે? હું મારા લોકોને તેઓના પાપોથી, એટલે કે જે પાપ લોકો કરી રહ્યા છે. ને આ જે ત્રણેય બાળકોનો જ્યારે અર્થ તમે વાંચશો, તો એને જ્યારે સમજશો, તો પહેલા કહે છે ઓકે, ઇઝરાયલ અર્થાત ઈશ્વર બોએગા વા તીતર બીતર કરેગા નહીં. હવે ઈશ્વર આપણને છોડી દેતો નથી. ફરીથી કહે છે ઇમાન્યુએલ, તેનું નામ ઇમાન્યુએલ લોકો પાડશે. એનો અર્થ થાય છે પરમેશ્વર આપણી સાથે. આ જ્યારે ત્રણેય જ્યારે તમે વાંચશો, પણ એ છે હોશે. હોશેનો અર્થ થાય છે સાલ્વેશન. ઓકે, નીડ હેલ્પ, ઓકે, મદદગાર. જ્યારે ઈસુ વિશે, ઈસુના નામનો અર્થ જ્યારે તમે સમજશો, માથી 1 અને 21 અને 23, ઓકે, તે પોતાના લોકોને પાપથી તારશે, તે એ જ છે.
પછી આગળ 23માં કહે છે તેનું નામ લોકો ઇમાન્યુએલ પાડશે, દેવ આપણી સાથે. એટલે કે અહીં જ્યારે જોઈએ તો એકદમ અપોઝિટ છે, વિરોધમાં છે. પણ આગળ જ્યારે જોઈએ છે નવા કરારમાં ઈસુ જ્યારે આવે છે તે કહે છે હું મારા લોકોના પાપોને ક્ષમા કરીશ અને હું તેમનો દેવ થઈશ. આજની રાત્રિએ ઘણી વખતે જેટલા લોકોને હું મળું છું કે ગઈકાલે એક એવા બહેનને મળ્યો જેમણે પોતાની જિંદગીમાં આશા જ છોડી દીધી છે. કેમ કે ના તો તેમનો પતિ છે, ના તો બાળકો છે, ના તો બાપ છે, ના તો મા છે. મોટી દમણમાં એક સારું ઘર છે, પણ તેના ઘરમાં કોઈ રહ્યું નથી, કોઈ આશા જ. ત્યારે હું ત્યાં ગયો હતો અને વાત કરતા તેમને જોયું, આ બહેનની સાથે વાત કરવા જેવી છે. અને તે જ સમયે પછી મને ખબર પડી કે એ તો શું કહેવાય પોર્ટુગીઝ બહેન છે. કેમ કે તે સ્કર્ટ પહેરીને હતા, કેમ કે પોર્ટુગીઝ લોકો સ્કર્ટ પહેરે. ત્યારે મને ખબર કે આ તો પોર્ટુગીઝ છે. પછી તે કહે કે જો તું મને ઇંગ્લિશમાં સમજાવશે તો મને સારી રીતના સમજ પડશે. તે જ સમયે ગઈકાલની વાત કરું છું, મોટી દમણમાં કે ભલે તારે માં નથી, બાપ નથી, તારા કોઈ બચ્ચા નથી, પણ ઈસુ આજે બી જીવતો છે. કેમ કે તું તો ટ્રેડિશનલમાં માને છે, તું સન્ડે જાય છે, આરાધના કરે છે, પણ તું શું ઈસુના પ્રેમને જાણે છે? ઈસુએ આજનો દિવસ મારી સાથે મુલાકાત કરાવવાની પાછળ એક ઉદ્દેશ્ય છે. એ ઉદ્દેશ્ય એ છે કે ઈસુ આજે બી તને પ્રેમ કરે છે. અને તે જ સમયે મેં પૂછ્યું કે હું તારા માટે પ્રાર્થના કરું? ક્યાંની વાત કરું છું? એક દુકાનમાં વાત કરું છું. જે દુકાન છે તે વિશ્વાસી પરિવારનું છે. અને જ્યારે વાત કરતા પછી તેમણે કહ્યું કે હા જરૂર મારા માટે પ્રાર્થના કર. તે જ સમયે તે બહેનના આંખોમાંથી આંસુ પડવા લાગ્યા. ત્યારે મને ખબર પડી કે ઈસુના પ્રેમને પ્રભુ હું વર્ણન કરતા થાકી જઈશ. એટલા માટે બાઇબલ શું કહે છે, પાઉલ શું કહે છે રોમનોના પત્રમાં, તેના પ્રેમથી મને કોણ અલગ કરી શકે છે? તેના પ્રેમથી તમને કોણ અલગ કરી શકે છે? અહીં શું કહે છે 11મું જે અધ્યાયમાં જે આપણે વાંચ્યું છે તેના 8માં, એ પ્રેમ મેં તુझे कैसे छोड़ दूं, हे इज़राइल मैं कैसे तुझे शत्रु के वश में कर दूं, मैं कैसे तुझे अदमा के समान छोड़ दूं और सबोइम के समान कर दूं. मेरा हृदय तो उलट पुलट हो गया, मेरा मन स्नेह के मारे पिघल गया है. તમારા માટે આજે પણ તમે જે ભી અવસ્થામાં છો, ઈશુનું હૃદય ઉલટ પુલટ થાય છે. કઈ રીતના? સ્નેહ, પ્રેમને કારણે. ગુજરાતીમાં કેવા શબ્દો છે? હોશેનું પુસ્તક 11:8. હું તને કઈ રીતના છોડી દઉં, તજી દઉં. હા, હું તને સી રીતે સોંપી દઉં. મતલબ આજે તમે જે બી અવસ્થામાં, કદાચ તમે બીમારી અવસ્થામાં હોય, ગરીબી અવસ્થામાં હોય, શ્રાપમાં જીવી રહ્યા હોય કે પાપમાં, હું કઈ રીતના, કહેવાનું તાત્પર્ય પ્રભુ કહે છે હું કઈ રીતના આ તારા શત્રુના હાથમાં, મારા શત્રુના હાથમાં હું સોંપી દઉં. આજે જે પણ અવસ્થામાં તમે આવ્યા છો, પ્રભુ તમને કોઈના હાથમાં સોંપવા નથી માંગતો. કેમ કે યોહાનની લખેલી સુવાર્તામાં શું લખ્યું છે? જે કોઈ મારી પાસે આવે છે તેમને હું કદી છોડી દઈશ નહીં. મારા હાથમાંથી કોઈ છીનવી નહીં શકે. કદાચ આજ સુધી કે હું જે વિશ્વાસ કરું છું ઈશુના એક ક્રૂસ પરના પ્રેમના કારણે આખી દુનિયામાં લોકો આજે ક્રૂસ તરફ ખેંચાઈ આવી રહ્યા છે. આજે ચર્ચો ઉભરાઈ રહ્યા છે. એનું કારણ શું છે? એ કોઈનું સામર્થ્ય નહીં, એ ક્રૂસના સામર્થ્યથી આજે બધા ખેંચાઈ આવી રહ્યા છે. એ ઈશુના પ્રેમથી. પણ એ ઈશુના પ્રેમને પ્રગટ કરવાને માટે તમને ને મને જવાબદારી સોંપી છે. એટલું કહેવા માટે ઈસુ તમને પ્રેમ કરે છે. અને જ્યારે તેમને સમજ પડશે કે ખરેખર, એટલે કહું છું મેં આ દિવસોમાં એક મહિનામાં કમસે કમ એક જ શબ્દથી ચેન્નઈના 3 બિઝનેસવાળા, એક શું કહેવાય આપણા સુરત જતા પહેલાં જે આવે છે પલસાણા, એક રહે છે કંપનીના ડાયરેક્ટર છે, એક જ શબ્દથી એક હજુ ચેન્નઈમાં રહે છે. અને આ બીજા જે 3 મેં આ એક મહિનામાં જોયું, એક શબ્દથી જેઓ ઘાયલ થઈ ગયા છે. ઈસુ પ્રેમ કરે છે. એટલે ત્યારે મને ખબર પડી આ પ્રેમમાં એટલું જ સામર્થ્ય છે. કેમ કે ઈશુએ કહ્યું છે જ્યારે તમે મને ઉપર ઉઠાવશો, હું સગડા લોકોને ક્યાં ખેંચીશ?
મારી તરફ ખેંચીશ. એટલે કદાચ આજે હું અલગ અલગ પ્રચાર કરું, અલગ અલગ સગડું એ કરું, પણ એટલા માટે પાઉલ કહે છે કે પ્રેમ, ઈસુના પ્રેમ વિશે જ્યારે એ મેં સમજવાની કોશિશ કરી, હજુ બી કહું છું કે એ દારૂડિયો, એ બિઝનેસ કરનાર લોકો એ કેમ બદલાય કે મને આઈડિયા નથી, પણ એ ઈસુના પ્રેમમાં સામર્થ્ય છે. ઈસુ જે પ્રેમ કરે છે એમાં સામર્થ્ય છે, ઈસુના શબ્દમાં સામર્થ્ય છે. એટલે કહે છે હું કેમ તમને આ બીમારીમાં છોડી દઉં, હું કેમ શત્રુના હાથમાં છોડી દઉં, હું કેમ તમને આ જ અવસ્થામાં છોડી દઉં. ઇવન ઈસુ એક જગ્યાએ કહે છે, જ્યારે આપણે સુસમાચાર વાંચીએ કે એક માણસ ક્યાં જતો હતો? યરુશલેમથી યરીખો તરફ જતો હતો. અને એ યરીખો તરફ જતો હતો અને શું થયું છે? રસ્તામાં તે માણસને શું થયું છે? અદમુઓ કરીને લૂંટી લીધો છે, અદમુઓ કરીને છોડીને જતા રહ્યા છે. અને એ જ અવસ્થામાં એક શાસ્ત્રને જાણનાર પણ આવ્યો, એક યાજક પણ આવ્યો, પણ તેમનામાં શું નહીં દેખાયું? જે મુખ્ય જે વિષય હતો, જો તમે અહીં જે પ્રાર્થનામાં આવો છો, આરાધનામાં આવો છો, અહીં જો ભેટ નાખો છો, એની પાછળ પ્રેમ હશે તો તમને જરા બી દુઃખ નહીં લાગશે. તમને ફરી પછી જો તમે આરાધનામાં આવો છો, ઈસુના પ્રેમને કારણે આવો છો, તો એ પ્રેમના વિરોધમાં કોઈ નિયમ નથી. જો તમે એટલા માટે ઘણી વખતે જે આપણે સમજીએ છીએ કે આ નિયમ છે કે આ આવું છે ત્યારે આપણે કરીએ છીએ, નહીં. જો એની પાછળ પ્રેમનું કારણ હશે ને તો તમે એક અલગ જ માહોલમાં જીવશો. હાલેલુયા. એટલે બાઇબલ કહે છે વિશ્વાસ અને પછી શું લખ્યું છે? પ્રેમ, વિશ્વાસ અને પછી આશા. એમાંથી કોણ છે? પ્રેમ સર્વોત્તમ છે. અને એ જ પ્રેમ મારા ઈસુએ ક્રૂસ પર પ્રગટ કર્યો છે. એટલા માટે કહું છું કે તમને એ અધમ અવસ્થામાં અહીં કહે છે કે મેં कैसे तुझे छोड़ दूं. पास्टर के कैसे मैं एक दारूडिया को छोड़ दूं दारू की हालत में. એવું નહીં કે તે મારો પ્રચાર કરશે એટલા માટે નહીં, પણ તેને હું પ્રેમ કરું છું એટલા માટે હું તેને દારૂની અવસ્થામાં છોડવા નથી માંગતો, એને હું વ્યભિચારની અવસ્થામાં છોડવા નથી માંગતો, એને હું એ જ હાલતમાં છોડવા નથી માંગતો. કેમ કે તેના પર મારી પ્રીતિ છે. એટલા માટે ઈસુની પ્રીતિ તમારા પર છે, ઈસુ તમને પ્રેમ કરે છે. એટલા માટે તમારી એ અધમ અવસ્થામાં એ શત્રુના હાથમાં તમને છોડવા નથી માંગતો. કેમ કે તેનો પ્રેમ અહીંયા લખ્યું છે ઉસકા સ્નેહ મેરા મન સ્નેહ કે મારે પીગલ ગયા. એટલે ત્યાં લખ્યું છે એક સમયે હું તમારા પર ક્રોધે ભરાયો હતો, પણ હવે જ્યારે પ્રેમ એટલે ઈસુના પ્રેમને કારણે આખી પૃથ્વીના લોકો ક્યાં આવશે? તેની પાસે આવશે. ઈસુના ચમત્કારો તો છે જ, ઈસુએ છુટકારા તો કર્યા છે જ, પણ હું બી કહું છું હું એટલા માટે આવ્યો છું, હું ઈસુને પ્રેમ કરું છું કે જેથી હું તમને હજુ એટલે તેના પ્રેમની લંબાઈ, તેના પ્રેમની ઊંચાઈ, તેમના પ્રેમની ગહેરાઈ, તેના પ્રેમની ચોડાઈને તમે સમજી શકો. એટલે જે પ્રભુના દાસ પાઉલ જ્યારે લખે છે, કોણ સમજી શકે છે એના પ્રેમને? ભલે હું પ્રચાર કરું છું, પણ હું બી હજુ બી ત્યારે હું કહીશ કે એના પ્રેમને કોણ સમજાવી શકે છે? એટલે એ જ પ્રેમ દ્વારા તમે પ્રાર્થનામાં મંડળીમાં જોડાયેલા છો. એવું નથી કે ઓ પ્રભુ મને, એટલે ઘણા લોકો ઈસુને બ્રોકર સમજે છે. બ્રોકર ખબર? વચેટીઓ. જો આટલા આવું કરીશું તો મારો બેનિફિટ શું થશે? જો ઘણી વાર એટલા માટે કહું છું, ચર્ચમાં મેં શીખ્યું છે ભાઈ, કોઈએ કે ભાઈ હું દશાંશ નાખીશ, આટલા નાખીશ એટલે મને આટલા મળશે એવા આશાની સાથે નહીં, પણ પ્રેમની સાથે જે દિવસથી નાખતા થઈ જશો તે દિવસે તમારા ભંડારો ભરાઈ જશે. નિયમને કારણે નહીં. એટલા માટે તેને કહ્યું છે પ્રેમ, આનંદ અને શાંતિ, ધીરજ, ભલાઈ અને કૃપા. અને પછી શું લખ્યું છે? વિશ્વાસુપણું, નમ્રતા અને સંયમ. એ જે પવિત્ર આત્માના ફળ છે એમાં જે કોઈ ચાલે છે તેમના વિરોધમાં કોઈ નિયમ નથી. યદિ તમે પ્રેમમાં ચાલો છો તો તમે વિરોધ કોણ કરી શકે? કયો નિયમ લાગ્યો? યદિ તમે પ્રેમને કારણે પ્રાર્થનામાં જોડાવશો, કયો નિયમ? આળસનો નિયમ નહીં,
કે ભાઈ હું નિયમ પ્રમાણે તો આટલા કલાક બેસે તો માણસ થાકી જાય, એટલે જેમ શિક્ષકો જેમ બેલ વગાડે છે, ભાઈ ટન 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 જાઓ રિસેસમાં જાઓ, નહીં, નિયમ નહીં. જ્યારે આત્માનો નિયમ જ્યારે લાગુ પડે છે ત્યારે તે માણસોને સ્વતંત્ર કરી દે છે. હાલેલુયા. એટલા માટે ઈસુએ કહ્યું છે, જે મેં શબ્દો કહ્યા છે એ શબ્દો નથી, પણ તે શું છે? તે આત્મા છે. અને આત્મા મારતો નથી, આત્મા જીવાડે છે. આત્મા જ્યાં ક્યાં જે પણ જગ્યા પર દેવનો આત્મા છે ત્યાં સ્વતંત્રતા લાવે છે. એટલા માટે આજની રાત્રે દેવના પ્રેમથી તમે ચાલશો, તમે આઝાદીમાં જીવન જીવશો. તમે એક બ્રોડ માઇન્ડથી જીવન જીવશો. એટલે તે કહે છે કે પરમેશ્વરે જગત પર એટલી પ્રીતિ કરી, એટલે કોઈ એવું નહીં કહી શકે કે દેવ મને નથી પ્રેમ કરતો, હું દારૂડિયો છું એટલે દેવ મને નથી. નહીં, દારૂડિયા એ બી કહેવું પડશે કે ઈસુ મને પ્રેમ કર્યો છે. હર એક પાપી એ કબૂલ કરવું પડશે. ઈસુ તે ભલે તેમને અનુભવ નહીં થાય, પણ તેમણે કબૂલ કરવું પડશે તે ઈસુ મને પ્રેમ કરે છે. કેમ કે પ્રેમ પર આ દુનિયા શું ચાલે છે? ચાલી રહી છે. આપણે કહીએ કે દુનિયા આમ ચાલે છે, પણ આજની રાત્રે તમને કહેવા માંગુ છું, પ્રભુ આપણને એટલું ફરી ગુજરાતીમાં 11:8 ફરી વાંચો. હે પ્રાઇમ, તમે ધ્યાન રાખો, તમે ત્યાં મૂકો, હે દિનેશ, હે અરવિંદ, હું તને કઈ રીતના છોડી દઉં? હે મેઘરાજ, હું તને કઈ રીતના છોડી દઉં? હે પિયુષ, હું તને કઈ રીતના છોડી દઉં? હે દિવ્યેશ, હું તને કઈ રીતના છોડી દઉં? તું પાપી છે એટલે હું છોડી દઉં તને? અહીં બીજું શું? તું આવી અવસ્થામાં છે, હું તને છોડી દઉં? આગળ વાંચો. અહીં હિન્દીમાં કહે છે, હે ઇઝરાયલ, મેં कैसे तुझे शत्रु के वश में कर दूं? હું તને કઈ રીતના શત્રુના હાથમાં, ભલે તું મને હું શત્રુના હાથમાં સોંપવા નથી માંગતો, હું બીમારીના હાથમાં સોંપવા નથી માંગતો, હું શ્રાપ નીચે તને સોંપવા નથી માંગતો, હું તને એવી જ અવસ્થામાં સોંપવા નથી માંગતો. અને પછી આગળ આગળ વાંચો. આગળ મારા મનમાં, એટલે કોના મનની વાત કહે? દેવના મનમાં, આપણા પ્રભુના મનમાં હજુ ઉથલ પાથલ થઈ રહ્યું છે. કોના વિશે? મારા વિશે. કોઈ એના વિશે નહીં. દેવ જગત પર હું અહીંયા છું, દેવનું મન મારા વિશે ઉથલ પાથલ થઈ રહ્યું છે. આગળ મારી કરુણાવૃત્તિ, હિન્દીમાં કહે છે, મેરા હૃદય તો ઉલટ પુલટ હો ગયા, મેરા મન સ્નેહ કે મારે पिघल गया है. हालेलुया, हालेलुया. એટલે હું આજે નહીં, હું ક્યારે બી પ્રચાર કરવા આવું, મારા પ્રચારમાં એક મજાની વાત કહું છું. એક વખતે એક પાસ્ટર સિક્કિમમાં પ્રચાર કરવા લઈ ગયા મને, સિલિગુડીથી સિક્કિમ સુધી. તેમને એવું લાગ્યું કે આ તો મારા જેવો છે. મતલબ કેમ કે હું જ્યારે પ્રચાર કરતો હતો ત્યારે મોસ્ટ ઓફ હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ સ્તોત્રમ એવું નહોતો બોલતો, એટલે તેને લાગ્યું કે એ બી મેરે જૈસા હી હે. પછી ત્યાં લઈ ગયા અને ચર્ચમાં પ્રચાર બધું જ, પછી પ્રાર્થના કે સબ લોકો કે લીએ પ્રાર્થના કરો. હવે પ્રાર્થના કરતા 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 મારાથી અન્ય ભાષામાં પ્રાર્થના શરૂ થઈ ગઈ. પછી તેને ખબર પડી, અરે ये तो पेंटिकोस्टल वाला है, ये तो हमने सोचा था कि हमारे जैसा है. तो आ वक्त જ્યારે હું ગયો, पास्टर आपका प्रचार भी अच्छा लगता है, सब कुछ अच्छा लगता है, पर लास्ट में जो बोलते हैं वो अच्छा नहीं लगता, इसलिए आप यदि नहीं बोलोगे तो बुलाएंगे. मैं कहता ये तो निकल ही जाता है, क्या करूं, उसके सिवाय तो मेरा होता नहीं. तो आपने तो તેમણે કીધું કે मैंने सोचा कि आप भी मेरे जैसा ही है. એટલે તેમના ત્યાં તે નેપાળી ચર્ચમાં વધારે વાર તે હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ બધાને એવું નહીં કરાવે. એટલે પણ હું ચર્ચમાં કહું છું, મારી એવી આદત થઈ ગઈ. એટલે ચર્ચવાળાને કહું છું, ભાઈ તમને લાગે છે કે આ વચન મારા માટે છે, આ શબ્દ મારા માટે છે, એટલે હાલેલુયા બોલી શકે છે. હાલેલુયા. એટલા માટે ઘણી વાર લોકો છેતરાઈ જાય છે, અરે એ તો મેરે જૈસા હી હે. પછી પ્રાર્થના કરી ત્યારે ખબર પડી કે એ મેરે જૈસા નહીં હે, એ મેરે જૈસા નહીં હે, એ તો પેન્ટિકોસ્ટલ વાળા હે. ઓકે, એવા બે પાસ્ટરો છેતરા ગયા. તે લોકો બોલાવી ગયા,
ઓકે, હું મજાક નથી કરતો, તો પૂછજો તેમને. તે બોલાવી ગયા અને લાસ્ટ તેમણે પ્રાર્થના, सबके लिए ये छुटकारे के लिए प्रार्थना करो. मैं कहा कि ये तो आपने कहा कि छुटकारे के लिए प्रार्थना करो, तो ये प्रार्थना तो छुटकारा ऐसा ही नहीं होता, वो तो मेरे सामर्थ्य से नहीं होता, ये तो पता नहीं जैसे मैं बोलना शुरू किया और वो अन्य भाषा में शुरू किया, लोग चंगे भी हुए, पर आपको ही विश्वास नहीं, ये मेरी सामर्थ्य से नहीं पर पवित्र आत्मा की सामर्थ्य से हो रहा है. તે છે કહેવાનું. ઘણી વખતે એટલા માટે શું કહેવાય, એક સિક્રેટ હથિયાર બી તમારું રાખવાનું છે. એનું નામ છે અનનોન ટંગ્સમાં પ્રાર્થના કરવી. જો તમે અનનોન ટંગમાં, એટલે કે જે ભાષા, હું પણ એના એક લાસ્ટ વીકમાં દમણથી એક ફોન આવ્યો. એક ભાઈ સવારે બંને પતિ પત્ની પ્રાર્થના કરે છે 5 વાગે, અને પ્રાર્થના કરતા કરતા પેલા ભાઈ હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ એવું કર્યું અને રડવા લાગી ગયા. પ્રાર્થનામાં રડવા લાગી ગયા. એટલે તેની પત્ની ગભરાઈ કે સવારે મારા પતિને શું થઈ ગયું. એટલે તેમણે મને ફોન કર્યો, પાસ્ટર हमारे पति को ऐसा हुआ है, वो रोता ही रहता है 6 बज गया, रोता ही है. 5 बजे से हमने प्रार्थना शुरू किया, वो प्रार्थना करते 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 रोता ही रहता. હવે તેને શું જવાબ આપો? સવારે હું બી કન્ફ્યુઝ થઈ ગયો કે કેમ રડે છે. તો હવે મને શું ખબર કે કેમ રડે છે. ત્યારે પ્રભુ કહે કે તારી પાસે જવાબ છે. તરત જ મને વચન યાદ આવ્યું, રોમનોના પત્ર 8:26 લખ્યું છે, ઓ આત્મા કરાહ એટલે રડે છે. એ શું થયું? ત્યાં લખ્યું છે આત્મા શું કરે છે? આહે ભર કે. હવે એવું કર્યું તો તમને શું મિનિંગ ખબર પડી? કઈ ખબર પડી? એ તો તેને જ ખબર પડી જેને આપ્યું. એટલે ત્યાં લખ્યું છે આત્મા શું કરે છે? આપણા અંદર આંસુની સાથે. હવે કોઈ રડી રહ્યું છે તો તેમને પૂછી બી નથી શકે કેમ રડે છે, એનો મિનિંગ શું છે. એટલે ઘણી વખત એ લોકો મિસઅન્ડરસ્ટેન્ડિંગ, એટલે તેમને ગલત ખ્યાલ થાય કે આ તો રડવા લાગી. પછી ખબર પડી કે ત્યાં એવું લખવામાં આવ્યું છે કે તેની અંદર પવિત્ર. પછી તેને કહ્યું, તેને એવું લાગ્યું કે નહીં, અભી મેં સચમુચ મેં ફ્રી હો ગયા હું. એટલે પછી તેને પત્નીને ખબર પડી કે એ રડતો નહોતો, પણ આત્મામાં એને એ રડવાની ઈચ્છા થઈ ગઈ. શું પ્રાર્થના કરી તેને બી નહીં ખબર, પણ તેણે લાસ્ટ મને એવું કહ્યું, पास्टर मेरी पत्नी विश्वास नहीं कर रही, पर मैं सच बोल रहा हूँ, पता नहीं कुछ मेरे सिर से बोझ जैसा निकल गया. मैं क्योंकि હવે તો હું તને કઈ રીતે એક્સપ્લેન કરું, મને બી આઈડિયા નથી. આત્માની અવાજને કઈ રીતે તને એક્સપ્લેન કરું, પણ એટલું જ નક્કી છે, જ્યારે હાજીરા પોતાના બાળકને મૂકીને શું કરતી હતી? તે દૂર જગ્યાએ જઈને રડતી હતી. ત્યારે બાઇબલમાં એવું કહે છે કે તારા છોકરાનો રડવાનો અવાજ ક્યાં પહોંચી ગયો છે. હવે તે છોકરો છે, નાનો છોકરો છે, હવે આ જે હવે ઊંઘી રહી છે, હવે એને હું મારીને ઉઠાડું, એ રડવા લાગે. હવે એ રડવાનો શું અર્થ છે? હવે એ કદાચ હું સમજુ કે ઊંઘમાંથી જગાડી છે એટલા માટે, પણ એનું મિનિંગ શું થાય છે તે ખબર નહીં પડતું. એ છે આત્માનો અવાજ. ઘણી વખતે લોકો આત્માના અવાજને મિસઅન્ડરસ્ટેન્ડ થાય છે કે કઈ રીતના પ્રાર્થના કરું. એટલે કહેવાનું તાત્પર્ય, આ દિવસમાં લોકો એ તેના પ્રેમમાં, ઓકે, ઘણી વખતે લોકો પ્રભુના પ્રેમમાં એટલા એ ખુશ હશે. ઘણી વખતે મેં આંસુ પડતા જ છે. હવે તેમને પૂછીએ કેમ રડે છે? ભાઈ, હું ઈશુને પ્રેમ કરું છું. એટલે જો નહેમિયાનું પુસ્તક વાંચશો તો ત્યાં શું લખવામાં આવ્યું છે? જ્યારે તેમને અર્થ સમજ પડી ગઈ, લોકો શું કરવા લાગી ગયા? રડવા લાગી ગયા. હવે આપણે તેમને કહીએ કે કેમ રડો છો ભાઈ? નહીં, તેને સાચા અર્થમાં વચન સમજણમાં આવી ગયું છે કે મારો પ્રભુ હજુ બી મારા પર દયા કર્યું છે. અમે ત્યાં ગુલામગીરીમાં હતા અને હવે પ્રભુએ આ જગ્યા પર લઈ આવ્યો છે. એટલા માટે તેમને જ્યારે એઝરા જ્યારે સગળું જ્યારે વ્યવસ્થાના પુસ્તકમાંથી સમજાવે છે, એ 1 by 1 એક પછી એક જ્યારે સમજાવે છે, અને લોકોને જ્યારે સમજ પડી ગઈ, લોકો શું કરવા લાગી ગયા? રડવા લાગી ગયા. ત્યારે કહ્યું, આજે રડવાનો દિવસ નથી, આજે આંસુ પાડવાનો દિવસ નથી. ધીસ ઇઝ ધ ડે ઓફ ધ લોર્ડ્સ વિક્ટરી. આજે વિજયનો દિવસ છે, એટલા માટે આપણે પ્રાર્થના માટે ભેગા થયા છે. હાલેલુયા! આજે વિજયનો દિવસ છે. એટલે તે નહીં મેં કહે છે કે ભાઈ આજે આનંદનો દિવસ છે, આજે આવો આનંદ ઉત્સવ કરીએ. એટલે કોઈ પૂછે કે ભાઈ કેમ તમે આટલા આનંદ કરો છો? ભાઈ અમને બી ખબર નથી, પણ ઈશુ અમને પ્રેમ કરે છે, એ પ્રેમની અમને સમજ પડી ગઈ છે. હાલેલુયા! હાલેલુયા! એટલે અહીં કહે છે, હું તને શત્રુના હાથમાં હું તને ક્યારેય છોડાવીશ.
છોડી દઈશ નહીં. એટલે યદિ કોઈના મનમાં એવું ખ્યાલ હોય, ઓ હું બીમારીમાંથી આ અવસ્થામાંથી પસાર થઈ રહ્યો છું, પ્રભુ મને આવી અવસ્થામાં છોડી દેશે નહીં. જો તમે સાચા અર્થમાં પસ્તાવો કરીને, સાચો પસ્તાવો શું લઈ આવે છે? સાચો આનંદ લઈ આવે છે. લુકની લખેલી સુવાર્તામાં શું લખ્યું છે? જ્યારે ઉડા પુત્ર જ્યારે ફરી આવ્યો, સાચો પસ્તાવો, આજની રાત્રે કહ્યું, સાચો પસ્તાવો આજની રાત્રે સાચો આનંદ લઈ આવશે, સાચો છુટકારો લઈ આવશે. અને જ્યારે આપણે આ હોશેના પુસ્તકમાં એનું મુખ્ય છે કે નહીં, પ્રભુનું મન આપણા પ્રત્યે ઉથલ પાથલ થઈ રહ્યું છે. અને એ વાત જ્યારે આપણે ગહેરાઈથી જોઈએ, હવે આ યોએલ નબીના પુસ્તકમાં જ્યારે આવીએ ત્યારે ત્યાં ચોથા પહેલા જ અધ્યાયનું 4 વચન જ્યારે વાંચીએ ત્યાં એવું લખ્યું છે, જો કુછ ગાજા નામક ટિડ્ડી સે ગુજરાતીમાં વાંચો. હા, યોએલનું પુસ્તક 1 અને 4. હમ 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 હા, આગળ વાંચો. હમ 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 ઓકે, અહીં સગળું નાશ કરવાની વાત ચાલે છે. હવે જ્યારે આ હોશે અને યોએલ મેં કહ્યું, આ બંને તમે મિક્સ કરીને જ્યારે વાંચશો, યોએલ, ઓકે, યોએલનો અર્થ થાય છે યહોવા મેરા પરમેશ્વર. એલિયાનો અર્થ શું થાય છે? યહોવા મેરા પરમેશ્વર. આ એવા સમયે જીવી રહ્યો છે કે જેણે કોની સેવા જોઈ છે? એલિયા અને એલિસાની સેવા. એલિયાના જમાનામાં આહાબ જેવા, ઓકે, એ જે પાપમાં તે જે ઇઝબેલ છે એ આખા દેશને સામા લઈ ગઈ છે પાપમાં. એટલા માટે ધ્યાન રાખજો, ત્યાં એવું લખ્યું છે, આહાજે પાપ કરવાનું એક સિલ્લી, હિન્દીમાં લખ્યું છે, ઉસને સિલ્લી બાત સમજા, મતલબ એક સાધારણ. ઘણા એટલા માટે વિશ્વાસી લોકોએ વિશ્વાસીની સાથે લગન, તેણે એવું નહીં વિચાર્યું, અરે ભાઈ જે બી છે એને આપણે શું કરીશું, આપણે સુધારી લાવીશું. અને પણ ત્યાં એવું નથી થતું. ઇઝેબેલ તેને ઇઝેબેલને સુધારવાને બદલે ઇઝેબેલે તેને સુધારી દીધો છે, સુધારીને આખા દેશને બગાડી નાખ્યો. એટલા માટે પ્રકાશિત વાક્યમાં બી ઇઝેબેલ વિશે લખવામાં આવ્યું છે. ઘણા લોકો ઇઝેબેલની શિક્ષામાં આજે મંડળીમાં ચાલી રહ્યા છે, ઘણા લોકો વ્યભિચારમાં ચાલી રહ્યા છે, ઘણા મૂર્તિ પૂજા, લોભમાં, લાલચમાં. ઇવન ત્યાં પહેલો રાજા જ્યારે તમે વાંચશો, ઇઝેબેલ પોતે ઉપવાસ જાહેર કરાવી છે. અને એ ઉપવાસ કેવો કરવાનો છે? પેલાની જમીન હડપી લેવાને માટે ઉપવાસ કરવાનો છે. આજે આ શું કહેવાય, આ પ્રાર્થના કેવલ પ્રાર્થના નહીં, કેમ કે ઘણાઓના જીવનો આજે શેતાને ઇઝેબેલ જેવા હડપી લેવાને, આને આપણે લઈ લઈએ, દારૂ પીવડાવીને લઈ લઈએ, આને આવું કરીને પાડી નાખીએ, આનું આવું કરીને પાડી નાખીએ. વાસ્તવિક રૂપમાં આજે શેતાનિક જગતમાં શું ચાલી રહ્યું છે? પાડવાનું કામ ચાલી રહ્યું છે. એ કોણે શીખવ્યું? ઇઝેબેલે શીખવ્યું. એ જમીન પડાવી લેવાનું છે અને વ્યભિચાર કરવાનું, આ સગળું. અને એવા સમયે એક માણસ ઉભો થાય છે, તેનું નામ શું છે? એલિયા. તે કહે છે, હું દેવની સમ્મુખ ઉભો રહેનાર. એલિયા શું? જે પ્રતિ દિવસે ઉભો રહેનાર. આપણે કેમ નાઈટ પ્રાર્થના રાખવી પડે છે? કેમ કે તમે બી કહી શકો, આ સમય એવો છે જે દુષ્ટતા એટલી હદ સુધી વધી ગઈ છે, જેને સાચા અર્થમાં ઈશ્વરને પ્રેમ કરનારા સિવાય કોઈ જીતી શકે નહીં. જે ઈશ્વરને પ્રેમ કરતા હશે, યુસુફને પૂછી જોઈએ કે ભાઈ તે કેમ આવું કર્યું? ભાઈ એ પૈસા નથી, પદ નથી, આ નહીં, આ મહેલ નથી જોઈતું, કંઈ નથી જોઈતું, પણ શું જોઈએ છે? મારે ઈશુના પ્રેમ, જે ઈશુ મને પ્રેમ કરે છે, મારો દેવ જે મને અહીં સુધી લાવ્યો છે. એટલે તે કહે છે, ભાઈ તમે નથી મોકલ્યો. તેને જ્યારે પ્રકાશન થયું, તે કહે છે, મારા ભાઈઓ, આજે રડવાનો દિવસ નહીં, ડરવાનો દિવસ નહીં, તમે નથી મોકલ્યો, પણ દેવે મને આ પોઝિશનમાં લાવવાને માટે. એટલે એવા સમયે આ જે મિનિસ્ટ્રી છે એ કોણે જોઈ છે? એક મિનિસ્ટ્રી છે, એક જે સેવા છે, એવી અવસ્થામાં આખી દુનિયા, આખું ઇઝરાયલ પડેલું છે જે પાપમાં ડૂબી રહ્યું છે.
એટલે તેને એ ગોમેરની સાથે એક વ્યભિચારી સ્ત્રીની સાથે લગ્ન કરવાને માટે તે આખા ઇઝરાયલને એ પ્રગટ કરવા માંગતો હતો કે હજુ બી હું તમારા પર દયા કરી શકું છું, હજુ બી હું તમને પ્રેમ કરી શકું. એના પછી જ્યારે આવે છે એ ભાઈ સગડું તમારું લૂંટાઈ ગયું છે, આને જે બચાવ્યું, ટીડીએ બચાવ્યું તે આ ખાઈ ગયા છે, આને બચાવ્યું તે આ ખાઈ ગયા, સગડું લૂંટાઈ ગયું છે. પરંતુ આગળ જ્યારે વાંચશો તે શાની ઘોષણા કરે છે? ઉપવાસ અને પ્રાર્થનાની. એ રણસિંગડું વગાડો, ઓ જાહેર કરો કે ઉપવાસ અને પ્રાર્થનાનું. અને પછી કહે છે એ જ યોએલ શું કહે છે? આજની રાત્રે કહેવામાં કે ઘણાઓને પ્રભુ દર્શન આપશે. એમ જ નથી કહેતો. જો તમે સાચા અર્થમાં એ સામર્થ્યને, આપણે જે સમયમાં જીવી રહ્યા છે એ આ ગોમેર જેવી હાલત છે સંસારની, કે વ્યભિચારી અવસ્થામાં, એક પાપની અવસ્થામાં સંસાર જ્યારે પડી રહ્યો છે, ત્યારે બીજો એક પુકાર છે. એ જ્યારે હોશે 14માં જ્યારે વાંચીએ તો ત્યાં બી એક પુકાર છે. ત્યાં શું પુકાર છે? ए इज़राइल अपने परमेश्वर यहोवा के पास लौटा, क्योंकि तूने अपने अधर्म के कारण ठोकर खाई है. बातें सीख कर और यहोवा की ओर लौट कर उससे कहा, सब अधर्म दूर कर, अनुग्रह से हमको ग्रहण कर, तब हम धन्यवाद रूपी बलिदान चढ़ाएंगे. ओह, एक बीजो पुकार છે. યોએલમાં એક બીજો પુકાર છે. હોશેનો એક બીજો પુકાર છે. એ પાપની અવસ્થામાં પડેલી લોકોને હવે કહે છે, ભાઈ તમે ફરી એકવાર પ્રભુ તરફ વળો. અને ફરી યોએલના સમયમાં તેણે એક મિનિસ્ટ્રી જોઈ છે. કોની મિનિસ્ટ્રી, કોની સેવા જોઈ છે? એલિયા અને એલિસાની તેણે સેવા જોઈ છે. તેઓ પરમેશ્વરને પ્રેમ કરનારા હતા અને એના કારણે તેઓ શત્રુની સામે હિંમતની સાથે ઉભા રહીને શાની ઘોષણા કરે છે? યદિ દેવ સાચો દેવ યહોવા પરમેશ્વર છે તો તેની ભણી વળ્યો, અને જો તે નથી, ભાઈ તેની સ્તુતિ નહીં કરો. જે સાચો પરમેશ્વર છે તેના ભણી વળો. પરંતુ આ યોએલ જ્યારે સાચા અર્થમાં, એટલે કે યહોવા મારો પરમેશ્વર છે, જ્યારે તમે સમજો યહોવા મારો પરમેશ્વર છે, યહોવા મારો પ્રેમ કરનાર સાચો દેવ છે, એવું જ્યારે તમે સમજીશો, જે યોએલમાં જે ભવિષ્યવાણી કરવામાં આવે છે એ ઈસુના જન્મ મરણની નહીં, પણ ઈસુના જન્મ મરણ પછી જે આગળ જે મંડળીમાં જે થનાર છે, આગળ જે થનાર છે, ઇવન જે ત્યાં લખે છે કે યહોવા કા દિન, યાની કે જે એક એવી ભવિષ્યવાણી કરે છે જે આ જે પેન્ટિકોસ્ટના દિવસે જે થયું તે પિતર ઉઠીને શું કહે છે? એ તો યોએલે ભવિષ્યવાણી કરે છે. એટલે આજની રાત્રે જો તમે ખરેખર દેવને પ્રેમ કરનારા હશો અને પ્રેમ કરો છો, દેવ તમને એવી વાતો તેના આત્મામાં પ્રગટ કરશે જે વાતો થનાર છે, જે વાતો હજુ બની નથી. એટલે યોએલને એ વાતો તે સમજી ગયો છે કે નહીં, યહોવાનો દિવસ આવી રહ્યો છે. એ ક્રૂસનો નહીં, પણ એના પુનરુત્થાન પછી બી એક, એટલે જેટલા પણ યશાયા, યર્મિયા, હિઝકીએલ, દાનિયેલ જેટલા ભવિષ્યવાણી કરે છે એ ઈસુના સેવા, ઈસુના જન્મ, મરણ, ક્રુસિફિક્શન, એ બધું જ્યારે ભવિષ્યવાણી કરે, યોએલ જ્યારે ભવિષ્યવાણી કરે છે, અંતિમ દિનો में ऐसा होने वाला है, अंतिम दिन में ऐसा होने वाला है, मैं अपना आत्मा सब मनुष्यों पर उंडेल दूंगा. શું ભવિષ્યવાણી કરે છે? હું મારો આત્મા સઘળા મનુષ્ય પર ઉંડેલી દઈશ. એટલું જ નહીં, જે ઈશ્યુના જ્યારે જે અંતિમ દિવસ આવશે અને જે સિંહાસનનો અને આર્મગિદ્યોન, એ સઘળી ભવિષ્યવાણી કોણ જાહેર કરે છે? યોએલ જાહેર કરે છે. આજની રાત્રિએ એ વિજયનો દિવસ છે. ધીસ ઇઝ ધ ડે ઓફ ધ લોર્ડ્સ વિક્ટરી. આજનો વિજયનો દિવસ છે. જો પ્રભુ તમને પ્રેમ કરે છે, પ્રભુ શત્રુના હાથમાં, આજ સુધી તમારી ધન સંપત્તિ હોઈ શકે, તમારા ગાય બકરી હોઈ શકે, તમારું સ્વાસ્થ્ય હોઈ શકે, તમારું કંઈ બી હોઈ શકે, કદાચ શત્રુએ છીનવી લીધું છે, પણ એક બીજી ભવિષ્યવાણી એક શાના કારણે થયું છે? આપણા પોતાના અધર્મને કારણે થયું છે. પણ આજની રાત્રે જે સાચો પસ્તાવ કરે છે, જેમ ઉડા પુત્ર જ્યારે આવે છે, બાપ તેમને નવા વસ્ત્ર પહેરાવે છે અને કહે છે આવો આપણે આનંદ કરીએ. અને એ આનંદ હવે થોડા દિવસનો નથી, પણ એ સદાકાળનો એ આનંદની વાત કરે છે. આવો આપણે આનંદ ઉત્સવ કરીએ. કેમ કે આપણે અધમ અવસ્થામાં મરેલા હતા, પણ હવે આપણને ખબર પડી ગઈ, એટલે સજીવન થયા છે. એફેસીના પત્ર 2માં લખ્યું છે, પાપમાં અને અધર્મમાં આપણે મરેલા હતા, પણ ખ્રિસ્તે આપણને જીવાડ્યા છે, તેણે આપણને ઉઠાડ્યા છે. હવે તે એક બીજો પુકાર કર્યો છે, જે યોએલ જે કરે છે, અંતિમ દિવસોમાં હું મારો આત્મા સઘળા મનુષ્ય પર ઉંડેલી દઈશ, અને તમારા દીકરા દીકરી શું કરશે? ભવિષ્યવાણી કરશે, તમારા જુવાનો સદર્શન દેશે, વૃદ્ધોને સ્વપ્ન આવશે, અને એ
કયા પિરિયડમાં? જે પિરિયડમાં જે અત્યારે આપણે ચાલી રહ્યા છે તે આપણો સમય છે, જે યોએલે ભવિષ્યવાણી કરી છે. પણ આ 2 પુસ્તકોની પાછળ સમજાવવાનું કે પ્રભુના પ્રેમને તમે ઓળખો, અને પ્રભુના પ્રેમને ઓળખશો તમે અધર્મથી દૂર રહેશો, તમે પાપથી દૂર રહેશો. તમે એ કામો કરવાને માટે, એ પાપ ભર્યા કામો કરવાને માટે તમે તેને નકારશો નહીં. કેમ કે પ્રભુ પવિત્ર, કેમ તે આગળ જાહેર કરે છે, હું પવિત્ર દેવ છું, તારું પરમેશ્વર છું. માટે તે કહે છે હવે લોટ આવ, તમે ફરી મારી પાસે આવી જાઓ. અને જ્યારે તમે ફરી સાચા હૃદયની સાથે તમે જ્યારે ફરી આવશો તો એ જે યોએલે જે જોયું છે અને એ જે ભવિષ્યવાણી કરે છે, એલિયા અને એલિસાના જમાનામાં તેમણે જોયું છે કે તેણે કેવી રીતના સામર્થ્ય સેવા કરી છે. એ જ આજના સમયમાં જ્યારે તમે આજુબાજુ જોશો, આખા દુનિયામાં જ્યારે જોશો અધર્મ વધી રહ્યા છે, ત્યારે એ જ જો એ પવિત્ર આત્મા જો આપણામાં નહીં હશે તો આપણું એ આજની રાત્રે પ્રાર્થના કરવાનું, અને એ આપણને ભારે લાગશે, એ ઊંઘ લાગશે. પરંતુ આજે કહું છું, હું ગઈકાલે નહીં ઊંઘ્યો, આખો દિવસ નથી ઊંઘ્યો, હજુ મારા આંખોમાં તેજ છે. કેમ કે એની આંખમાં બી તેજ નીકળે છે, એની આંખમાંથી તેજ નીકળે છે. એટલે એમ કહ્યું છું, જ્યારે મને એમ વાતને ખબર પડી ગઈ કે નહીં ભાઈ, એટલે મેં કહ્યું કે અરે શેર કભી ઘાસ નહીં ખાતા. એક દિવસે સવારે મને સવારે નાસ્તો કરવાની આદત, એટલે મેં કહ્યું કે શેર કભી ઘાસ નહીં ખાતા, આજ રોટી कैसे खाने लग गया. समझ पड़ी, शेर घास नहीं खाता ऐसा बोल रहे हैं, आज तो रोटी खाने लग गया. ત્યારે મને ખબર શેર કોણ છે. સામે રૂહેલ અંગ્રેજી કે છે એ બાપ તો શેર હે, શેર ઘાસ નહીં ખાતા, આજ રોટી ખાતા હે. ઓકે, એ છે શેરનો દહાડ. આપણી સામે એક શત્રુ, એક શું કહેવાય, જે પિતરના પત્રમાં લખ્યું છે, ગાજનાર સિંહની પેઠે શત્રુ લોકોને ફાડી ખાવાને, કોઈને દારૂમાં, કોઈને નશામાં, કોઈને વ્યભિચારમાં, કોઈને પાપમાં ફાડી ખાવાને માટે તે કોશિશ કરી રહ્યો છે. ત્યારે એક ધાર્મિક યહૂદાના ગોત્રના શેરની સામર્થ્યની જરૂર છે. કેમ કે ભલે તમે ગમે તે ખવડાવશો પણ સિંહ પોતાની જે જીવનશૈલી છે તે બદલશે નહીં. આજની રાત્રિથી તમારી જીવનશૈલી બદલાઈ જવી જોઈએ. કેમ કે તેને સિંહને કહે, એ ભાઈ ભૂખ્યો છે 5 દિવસથી, તું ખા, ઘાસ નહીં ખાશે. તે તમને ખાઈ શકે છે પણ ઘાસ નહીં ખાશે. કેમ? એટલે ત્યારે મને સમજ પડી, કે जवान सिंहों को तो घटी हो सकती है, पर मेरे डरवैयों को भली चीज की घटी नहीं होगी, किसी भी भली चीज की. ત્યારે ખબર પડી કેમ જવાન સિંહ લખ્યું છે, બુઢો સિંહ કેમ નહીં, બચ્ચાને કેમ નથી લખ્યું. કેમ કે તે પોતાનું શિકાર શોધીને ખાય છે. એટલે કે તે શિકાર, અને તે પોતાની, ભલે તમે 10 દિવસ, એટલે દાનિયેલના પુસ્તકમાં લખ્યું છે એ બધા સિંહ બધા ભૂખ્યા હતા, ત્યાં નાખ્યો તો બી એ માણસને નહીં ખાઈ શક્યા. કેમ કે તેમને એ સિંહોની ઉપર એક બીજો યહૂદાના ગોત્રનો સિંહ ત્યાં છે. એ જ સિંહનું એ તમને પ્રભુ કહે છે, યહૂદાના ગોત્રના સિંહના વારસદાર તમે બી છો. એટલા માટે જો કોઈ નશામાં, કોઈ કહે કે ગાંડો માણસ છે, નહીં, એ ગાંડા માણસને ભાઈ એમાંથી છોડાવવાની જવાબદારી આપણી છે. જેમના પર પ્રભુ પ્રેમ કરે છે તેમની જવાબદારી છે. આ દિવસોમાં મને અને તમને એ જ જે એલિયા, એટલે ત્યાં ઈશુએ જ્યારે પૂછ્યું મારા વિશે લોકો શું કહે છે, ત્યારે ઈશુએ પોતે સવાલ કર્યો કે મારા વિશે લોકો શું કહે છે. પછી કહ્યું કે એલિયા કહે છે, કોઈ આવું કહે છે, કોઈ ભવિષ્યવક્તા. કેમ એલિયાનું નામ આવ્યું? ભાઈ એલિયા જેવો તેવો માણસ હતો. આજે ઓકે, પ્રભુના દાસ પાસ્ટર ઈશ્વર, એ એલિયા જેવો તેવો માણસ નહીં ભાઈ, હજુ લાંબી મજલ કાપવાની છે. એટલા માટે આ નાઇટ પ્રેયરની જરૂર છે. હજુ ઘણા લોકો દારૂના નશામાં, વ્યભિચારમાં, પાપમાં, ગુલામગીરીમાં કે ગરીબ વ્યવસ્થામાં, શરાબમાં જે જીવી રહ્યા છે, એમને કોણ છોડાવશે? જો મંડળી નાઇટ પ્રાર્થના નહીં કરશે તો કોણ છોડાવશે? એટલે આજની રાત્રિએ ધીસ ઇઝ ધ ડે ઓફ ધ લોર્ડ્સ વિક્ટરી આપણે જાહેર કરવા જઈ રહ્યા છે. એ અમારા ગામમાં નશાનું હાથમાં તું કેમ અમારા જુવાનોને નાશ કરી રહ્યો છે? કેમ અમારા લોકોને નાશ કરી રહ્યો છે? જો તમે દહાડશો, તે કહે છે તે થોડી સમય તો દહાડે છે, પણ આટલા લોકો જો દહાડશે, આટલા લોકો અવાજ કરશે, એ કે નહીં હવે એમને. એટલા માટે પ્રભુ ઈસુ જ્યારે આવે છે તે શું જાહેર કરે છે? યહોવાનો આત્મા મારા પર છે, તેણે મારો અભિષેક કર્યો છે કે શું? ગરીબોને સુસમાચાર સંભળાવો. અને આગળ કહે છે જેઓ દબાયેલા છે તેમને શું કરવાનું છે? છુટકારો. એ કોણ લાવશે છુટકારો? એ પ્રાર્થના કરનાર ધર્મી લોકો સિવાય બીજું કોઈ નહીં. જે લોકો પ્રાર્થના કરશે પ્રભુ તેમને એ સામર્થ્ય આપશે. આવો આપણી આંખોને બંધ કરીએ અને આપણે જાહેર કરીએ પ્રભુ પહેલે, તો કે પ્રભુ આપણને પ્રેમ કરે છે.
ફરી કહું છું, પ્રભુ તમને પ્રેમ કરે છે. એ એવો પ્રેમ કરે છે જેની તમે કલ્પના નથી કરી શકતા. જો આજની રાત્રે જેઓ નવા છે કે જેઓ પણ એ પ્રભુના પ્રેમને તમે અનુભવ નથી કર્યો, આજની રાત્રે તમારા અધર્મોને, તમારા પાપોને એ પ્રભુની આગળ કબૂલ કરીને પ્રભુને ત્યાં નાખી દો. આજે આ પ્રાર્થના, જ્યારે આપણે પ્રાર્થના કરવા જઈ રહ્યા છે, આપણા ગામને માટે, આપણા નગરોને માટે, આપણા દેશને માટે જ્યારે આપણે પ્રાર્થના કરવા જઈએ છીએ, ધર્મીજનની પ્રાર્થનાના પ્રભાવથી ઘણું બધું થઈ શકે છે. એ જો તમારા જીવનમાં, તમારા ઘરમાં, તમારા પરિવારમાં, કુટુંબમાં જો જોવા માંગો છો, તો આજે પહેલું એ કામ છે કે આપણા અધર્મને પ્રભુની સામે કબૂલ કરીએ, આપણા પાપોને. કેમ કે બાઇબલમાં લખ્યું છે, ઓ જેઓ મનમાં શુદ્ધ છે તેઓ દેવને જોશે. આજની રાત્રે, આજે આ નાઇટ પ્રેયર ફર્સ્ટ ટાઈમ છે, તો પણ તે નહીં, આપણે દેવને જોનારા છીએ, અને દેવને જોઈને આપણે કાર્ય કરીશું તો પ્રભુ અવશ્ય એક મોટો છુટકારો લાવશે. ફરી એકવાર એક આહવાન આપું છું, જો આજની રાત્રે પવિત્ર આત્મા કોઈકને ખાતરી કરાવે છે, એ મારી દીકરી, આમાંથી તું બહાર નીકળી આવ, આ વાતોને તું પસ્તાવ કર. એટલે બાઇબલ કહે છે, યદી તમે પોતાના પાપોને અંગીકાર કરશો, તે આપણા અધર્મોને, પાપોને શુદ્ધ કરવાને વિશ્વાસ યોગ્ય એક પરમેશ્વર છે, તેનું નામ ઇમાન્યુએલ છે, તેનું નામ ઈસુ છે. તે પોતાના લોકોને પાપથી તારશે, તે એ જ છે. એટલે હોશેનો અર્થ થાય છે સાલ્વેશન. જ્યાં હેલ્પ નહોતો, જ્યાં મદદ નહોતી, ત્યાં આપણા માટે ઈશુએ મદદ ઊભી કરી છે. જ્યાં છુટકારો નહોતો, ત્યાં ઈશુના સોરથી છુટકારો મળે છે. જે શ્રાપમાં હતા, કોઈ આશા નહોતી કે હું આ કર્જામાંથી, દેવામાંથી બહાર ક્રિસ્તુના એ પ્રેમથી તમને બીમારી, ગરીબી, શ્રાપ, તમને ક્રિસ્તુના પ્રત્યે કોઈ પણ અલગ કરી શકશે નહીં. અને ક્રિસ્તુના પ્રેમને તમે જાણો, એટલું જ નહીં, આજની રાત્રે ઈસુ નાઝરીના નામથી હું જાહેર કરવા માંગુ છું, ક્રિસ્તુના એ પ્રેમથી તમને બીમારી, ગરીબી, શ્રાપ, કંઈ બી તમને ક્રિસ્તુના પ્રેમથી કોઈ પણ અલગ કરી શકશે નહીં. અને ક્રિસ્તુના પ્રેમને તમે જાણો, એટલું જ નહીં, તે પોતે ઈચ્છા રાખે છે, હું મારો આત્મા તમારામાં રેડીશ, તમને હું નવું મન આપીશ, નવું હૃદય આપીશ. કેમ? જ્યારે તમે સાચા અર્થમાં મારા ભણી ફરશો, હું તમને એક નવી પોઝિશનમાં, પુત્રના, એ દીકરા દીકરી જે આપણને એને બનાવ્યા છે, એ અધિકાર એ પુત્રને. એટલા માટે રોમનના પત્રમાં લખવામાં આવ્યું છે, દેવના દીકરાને આ પૃથ્વી કષ્ટારે છે, દેવના પુત્રોની પ્રગટ થવાની રાહ જોઈ રહી છે. એ દીકરા દીકરી તમે છો, એ દીકરા દીકરી તમે છો. જો આજની રાત્રે તમે વિશ્વાસ કરો છો, એ હું છું. આવો આપણે દેવની સ્તુતિ કરીએ, દેવની સ્તુતિ કરીએ. રાબાશા ખાદાના લાબારી અંદારાબાના. અને આપણા આજુબાજુ, આપણા ઘરોમાં, આપણા રિશ્તેદારો જેઓ દારૂ, નશા, ગલત કામોમાં, પાપમાં, વ્યભિચારમાં કે જે પણ અંધકારમાં સપડાયેલા છે, પ્રભુ તેમને સામર્થ્યથી, પવિત્ર આત્માને સામર્થ્ય તેમને આપે કે જેથી એ પ્રાર્થના થકી આપણે અદ્ભુત કાર્ય જોઈ શકીએ. રાબા શાખાદાના લાબારી અંદારાબાના. જીસસ, હાલેલુયા, હાલેલુયા. હું પાસ્ટર ગુલાબને વિનંતી કરું છું, પ્રભુના દાસોને, પાસ્ટર ગુલાબ, પાસ્ટર રમેશ, તમે આગળ આવજો, આવો પ્રાર્થના કરીએ અને એ પ્રભુના એ સામર્થ્યની આપણે ઘોષણા કરીએ કે આપણા લોકોને પ્રભુ છુટકારો આપે. જીસસ, હાલેલુયા. પ્રભુ તમારી સ્તુતિ હો, હાલેલુયા. જીસસ, હાલેલુયા. રાબા શાખાદાના લાબારિયાંદા રાબાના ખાધારા માલિયાંદે રે. જેઓ દારૂના બંધનોમાં છે, જેઓ નશાના બંધનોમાં છે, પ્રભુનો આત્મા તેમના જીવનમાં આજની રાત્રે એક અદ્ભુત કાર્ય કરે. જીસસ, હાલેલુયા. રક્તમ જેમ, હાલેલુયા. જીસસ, હાલેલુયા, હાલેલુયા. જીસસ, હાલેલુયા. થેન્ક યુ જીસસ, હાલેલુયા.
ઓ જીસસ હાલેલુયા 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 હાલેલુયા, પ્રભુ તમારી હાલેલુયા. સ્તુતિ હો સ્તુતિ હો સ્તુતિ તમારો હો મહિમા, હાલેલુયા પ્રભુ તમારો ઓ મહિમા, ગ્લોરી ગ્લોરી ધન્યવાદ, ગ્લોરી રાજા, રાબા ધન્યવાદ, શાખાદાના રાજા, લાબારી ધન્યવાદ, અંદારાબાના રાજા, ઓ ધન્યવાદ, આવો રાજા. પ્રભુ Thank પ્રત્યેક you, લોકો Lord. તમારા Thank you, પ્રેમને Jesus. જાણે Hallelujah. પ્રભુજી પ્રત્યેક ઓ, લોકો પ્રભુ પ્રભુ તમારો તમારા મહિમા, પ્રેમને તે રાજા, ઓળખે ઓ hallelujah. જીસસ ઓ, પ્રભુ તું આદરને યોગ્ય હાલેલુયા પરમેશ્વર છે, ઓ તું મહિમાને ધન્યવાદ યોગ્ય યેશુ ધન્યવાદ પરમેશ્વર યેશુ છે. ધન્યવાદ સ્તુતિને યેશુ યોગ્ય હાલેલુયા પરમેશ્વર છે. હાલેલુયા. ઓ, ઓ, આવો પ્રભુ, આપણા હોઠોને ખોલીને ધન્યવાદ હો ઓ રાજા, જીસસ, ધન્યવાદ હો રાજા, હાલેલુયા. ધન્યવાદ હો આવો રાજા. યદિ પવિત્ર આવી આત્મા આપણે કહે છે દરેક કે વ્યક્તિ આપણે પાપોને દેવની અંગીકાર કરીએ ઉપસ્થિતિમાં તો ખરીએ આપણા મુખોને ઓ ખોલીને જીસસ, દેવનો હાલેલુયા. ધન્યવાદ ઓ કરીએ. આપણા પાપોને જે છોડી દઈએ પરમેશ્વર આદરને ઓ યોગ્ય છે, આપણા મુખોથી મહિમાને યોગ્ય આપણા છે, કાર્યોથી સ્તુતિને થયેલા પાપોને યોગ્ય છોડી છે. દઈએ આકાશો જીસસ, તેના છે, પૃથ્વી તેની છે. હાલેલુયા. ઓ સ્વર્ગ તેનું glory, સિંહાસન glory, છે, glory. પૃથ્વી તેનું ઓ, પાયાસન રાબા છે. શાખાદાના તેના લાબારી ચરણોની પાસે આપણે અંદારાબાના સર્વ આવ્યા ખાદારાબાને. છે અને તે દેવ આપણા જીવનમાં અદ્ભુત કામો કરે છે. તેના ઉપકારો પુષ્કળ છે આપણા જીવન પર. ઓ તેમણે મોટા મોટા કામો આપણા જીવનમાં કર્યા છે. ઓ આપણે નાશ નથી પામ્યા, એ તેની મહાન મોટી દયા અને કરુણા છે. તે આપણો ખરો દ્રાક્ષ વેલો છે અને આપણે ડાળી છે અને પિતા માડી છે અને તે આપણી સંભાળ રાખે છે, સહાયતા કરે છે. એ સર્વશક્તિમાન પરમેશ્વરની આગળ આપણે સર્વ આવ્યા છે ત્યારે આપણા જીવનનું આપણે પ્રભુના હાથમાં સમર્પણ કરીએ. એ પવિત્ર નામને ધન્યવાદ કરીએ. હાલેલુયા. તે સર્વ સામર્થ્ય પરમેશ્વરના નામને આપણે ઊંચું કરીએ. હાલેલુયા. ઓ હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પ્રભુ તમારો મહિમા, પ્રભુ તમારો મહિમા, પ્રભુ તમારો મહિમા. આદરને યોગ્ય પરમેશ્વર, મહિમાને યોગ્ય પરમેશ્વર, સ્તુતિને યોગ્ય પરમેશ્વર. હાલેલુયા, હાલેલુયા. ધન્યવાદ હો રાજા, ધન્યવાદ હો રાજા, ધન્યવાદ હો રાજા. આજની રાત્રિએ તે અંધકારના ગઢ તૂટી જાય, તે અંધકારની સત્તાનું જોર હટી જાય આપણા ગામોમાંથી, આપણા પરિવારમાંથી અને આ વ્યક્તિઓના જીવનમાંથી. તે અંધકારના બળો તૂટી જાય, દૂર થઈ જાય. રીબા બાબા, 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 રીબા બાબા. શબરબા, 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 શબરબા. શબરબા, 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 શબરબા. રીબા બાબા, રીબા બાબા, રીબા બાબા, રીબા બાબા, રીબા બાબા, રીબા બાબા. ઓ હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પ્રભુ પિતા પરમેશ્વર, પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ, અમે તમારી સ્તુતિને મહિમા કરીએ છીએ પિતા પરમેશ્વર. પ્રભુ ઓ હાલેલુયા. મારા પ્રભુ પિતા પરમેશ્વર, પ્રભુ તમારા દાસને વચનમાંથી બોલવાને માટે તમે અભિષેક આપ્યો. તેમને પિતા પરમેશ્વર પ્રભુ ઓ અધિકારની સાથે બોલવાને માટે તમે કૃપા આપી, તેના માટે આભાર. પિતા પરમેશ્વર પ્રભુ આજની રાત્રિએ તમે અદ્ભુત કામ કરો રાજા. હાલેલુયા. ઓ દરેક વિશ્વાસી ભાઈ બહેન પ્રભુ તમારા દાસો વડીલો એ આત્મિક જીવનના એક અલગ લેવલમાં પિતા પરમેશ્વર પ્રભુ અભિષેકના એક અલગ લેવલમાં પિતા પરમેશ્વર પ્રભુ જઈને ઓ તમારી સાથે વાર્તાલાપ કરે. ઓ પ્રભુ ઓ પિતા પરમેશ્વર પ્રભુ એક મોટો છુટકારો પિતા પરમેશ્વર પ્રભુજી અમે આવનાર દિવસોમાં અમારા વિસ્તારમાં, અમારા કુટુંબોમાં, અમારા જાતિ ભાઈઓના જીવનમાં અમે જોઈ શકીએ એવું તમે થવા દેજો રાજા. મારા પ્રભુ પિતા પરમેશ્વર પ્રભુ તમારી ઈચ્છા અને યોજના પ્રમાણે આજની રાત્રિ આ જગ્યા પર તમે અદ્ભુત એવા કામ કરો રાજા. પ્રભુ તમારા હાથમાં અમે સોંપી દઈએ છીએ. મહિમા તમને મળો યેશુ પ્રભુના નામથી માંગીએ છીએ.